એટલે વાત થઈ ગઈ એમની સાથે કમ્પેન્સેટ કરવાની દર વખતે કરીએ. તો વેકેશન તો ઘણું અમુક દિવસો 15 દિવસનું હા, તો પછી બીજા 5 દિવસ જો ત્યાં સરસ્વતી ત્યાં પ્રસાદ લીધો ને. ઓમ ઓમ બરાબર. ઓમ 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 પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष। बसित राम वैराग्य प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण पहलू वैराग्य प्रकरण पाना नंबर 37। हाँ એટલે કઈ તારીખ ચાલુ કરી 13મી જોઈ લો 12મી કે 13મી હા પૂર્ણાહુતિ 13મી હા મંગળાચરણ પૂર્ણમી હા 13/9 13 એટલે 13 સાંજે લીધું હા સાંજે 14 ને 15 આજે હા ત્રણ સેશન ગયા ને એટલે પાના નંબર 37 એમાં 3 બાદ કરવાનું ને હા ના ત્રીજું છે ત્રીજા પાનેથી તો બે જ બાદ કરવાના બે બાદ કરવાના એટલે હવે 37 આવ્યું ને હા 37 તો જરાક જ છે એટલે 37 આખું ગણાય અહીંયા આટલું એક જ એટલે 35 ગણાય ને હા એટલે 3 સેશન થયા ને હા એટલે 12 36 એટલે 11 12 ની એવરેજ આવી જાય હા બરાબર પાના નંબર 37 સર્ગ 19મો બાલ્યાવસ્થાની નિંદા। આ 19મા સર્ગમાં બાલ્યાવસ્થા જે બહુ જ અધમ છે તેની નિંદા કરવામાં આવશે। રામ બોલ્યા, ચંચળ સ્વભાવવાળા અને કામકાજના અભિનિવેશો રૂપી અનેક તરંગોવાળા આ સંસારરૂપી સમુદ્રમાં મનુષ્ય જન્મ મળ્યા છતાં પણ બાલ્યાવસ્થા કેવળ દુઃખને જ દેનારી છે। અશક્તિ, આપદાઓ, ખાવા આદિની તૃષ્ણા, મૂંગાપણું, મૂઢપણું, લાલચુપણું, ચપળપણું અને જોઈતી વસ્તુ ન મળે તો દીનપણું એ સઘળું બાલ્યાવસ્થામાં થાય છે।
જેમ ખીલો હાથીઓને સાંકળમાં બાંધવાના સ્થાનરૂપ છે, તેમ બાલ્યાવસ્થા માણસોને રોષ તથા રોવાથી ત્રાસદાયી અને દીનતા ભરેલી દુર્દશાઓમાં બાંધવાના સ્થાનરૂપ છે. બાલ્યાવસ્થામાં જેવી ચિંતાઓ હૃદયને પીડે છે, તેવી ચિંતાઓ મરણના સમયમાં, જરા તથા રોગના સમયમાં, આપતકાલમાં કે યૌવનાવસ્થામાં પણ હૃદયને પીડતી નથી. પશુ જાતિની ખાવા પીવા આદિની રીતભાતોને સર્વે લોકોએ ધિક્કારી છે, તો એ પ્રમાણે બાળકની ચપળ રીતભાત પણ ધિક્કારને પાત્ર છે, અને તે મરણ કરતાં પણ વધારે દુઃખદાયી છે, જેમાં પ્રતિબિંબની જેમ ઘોર અજ્ઞાન છે, મન અવ્યવસ્થિત રહે છે, અને જે અનેક પ્રકારના સંકલ્પો થવાને લીધે તુચ્છતા ભર્યું છે, તે બાળક પણ કોને સુખદાયી થાય? બાલ્યાવસ્થામાં પગલે પગલે જળ, અગ્નિ અને વાયુ આદિથી દુઃખો થવાનું ધારીને અજ્ઞાનથી જે ભય ઉત્પન્ન થાય છે, તેવો ભય આપતકાલમાં પણ બીજા કોઈને થતો નથી. રમતોમાં, નીચ વિલાસોમાં, નીચ ચેષ્ટાઓમાં અને નીચ અભિપ્રાયોમાં ઝડપથી પડતો બાળક તેમાં સારપણાની મોટી ભ્રાંતિ ધરે છે. નિષ્ફળ કર્મોમાં પણ કૌતુકથી મોટા આરંભ કરનારી, દુષ્ટ વિલાસોથી ભરેલી અને અધમ સ્થિતિવાળી બાલ્યાવસ્થા માણસને એક જાતની શિક્ષા ભોગવવા સારું જ છે. શાંતિ માટે જેમ ઊંડા ખાડામાં ઘુવડો ભરાઈ રહે છે, તેમ બાલ્યાવસ્થામાં સઘળા દોષો, દુરાચારો અને કોઈ રીતે ન મટે તેવી દુષ્ટ ચિંતાઓ ભરાઈ રહે છે. હે મુનિ, જે લોકો બાલ્યાવસ્થા રમણીય છે એવી કલ્પના કરે છે, તેમની બુદ્ધિ વ્યર્થ છે. મરી ગયેલી બુદ્ધિવાળા એ મૂર્ખાઓને ધિક્કાર જ હો. જેમાં ઝોલા જેવું મન ક્ષણે ક્ષણે જુદી જુદી વૃત્તિઓમાં હિંચકા ખાય છે, અને એથી જે ત્રૈલોક્યમાં સર્વ કરતા ભૂંડી છે, તે બાલ્યાવસ્થા કેમ સંતોષ આપે? હે મુનિ, સઘળા પ્રાણીઓનું મન સઘળી અવસ્થાઓ કરતાં બાલ્યાવસ્થામાં 10 ગણું ચંચળ હોય છે. મન સ્વાભાવિક રીતે ચંચળ છે, અને બાલ્યાવસ્થા પણ મહાચંચળતાથી ભરેલી છે, તો એ બંને ચંચળ પદાર્થ ભેગા થતાં તેમાંથી કેવો અનર્થ ઉત્પન્ન થાય, અને તે અનર્થમાંથી રક્ષક પણ કોણ થાય? હે બ્રહ્મન, સ્ત્રીઓના નેત્રો, વીજળીઓ, જ્વાલાઓના સમૂહો અને જળના તરંગોએ બાલ્યાવસ્થાથી દબાયેલા ચિત્તની પાસેથી જ ચપળતાનો અભ્યાસ કર્યો જણાય છે. ચપળ સ્વભાવવાળું બાળકપણું તથા મન એ બંને નાશવંત છે, અને સઘળી રીતભાતોમાં જાણે એકબીજાના ભાઈઓ હોય એમ જણાય છે. જેમ બીજા માણસો ધનવાનના આધારથી જ વર્તે છે, તેમ સઘળા દુઃખદાયી દુર્વ્યસનો, સઘળા દોષો અને સઘળી અધમ ચિંતાઓ પણ બાળકના આધારથી જ વર્તે છે. બાળકને જો નિત્ય નવો નવો પ્રીતિદાયી પદાર્થ ન મળે, તો તે ઝેર જેવા અસહ્ય ચિત્ત વિકારથી મૂર્છા પામી જાય છે. કાલે વચનામૃત મળ્યા? તમે સવારે આવ્યા હતા? મળ્યું વચનામૃત? મળ્યું. તમને મૂળજી તમને મળી ગયા ને? હા, મળી ગયા કાલે. બરાબર. કૂતરાની પેઠે બાળક બટકું મળીએ વશ થઈ જાય છે, બટકું ન મળીએ ચીડાઈ જાય છે, અને ગંદામાં જ રમ્યા કરે છે. ધગી રહેલી અને વરસાદના પહેલા છાંટાથી છંટાઈ ગયેલી ધરતીની પેઠે બાળક પણ નિરંતર બાપ અને આંસુથી ઘેરાયેલા મુખવાળો રહે છે, કાદવથી ખરડાયેલો રહે છે, અને અંદર જડ જ રહે છે. ભય તથા આહારમાં તત્પર, રાંક બુદ્ધિ તથા શરીરની ચપળતાવાળી અને પાસેના તથા દૂરના પદાર્થોની ઈચ્છાવાળી એ બાલ્યાવસ્થા કેવળ દુઃખ ભોગવવા માટે જ ધરવામાં આવે છે. નિર્બળ બાળકને પોતે ઈચ્છેલા પદાર્થો મળતા નથી, ત્યારે તે મનમાં તપી જાય છે, અને જાણે પોતે કપાઈ ગયો હોય તેવું દિલમાં દુઃખ પામે છે. હે મુનિ, અવળા મનોરથોથી પ્રાપ્ત થયેલા અને ઘણા ઘણા ઠગવાના ઉપાયો થવાથી ક્રૂરતા ભરેલા જે દુઃખો બાળકને થાય છે, તે દુઃખો કોઈને પણ થતા નથી. જેમ વનની ભૂમિ ગ્રીષ્મ ઋતુથી નિરંતર તપે છે, તેમ બાળકો મનોરથોમાં વિલસતા પોતાના બળવાન મનથી નિરંતર તપે છે. બાળક જ્યારે નિશાળમાં રહે છે, ત્યારે ખીલામાં બંધાયેલા હાથીની પેઠે તે ઝેર કરતાં પણ વધારે વિષમ અને ભયંકર એવી બીજી પીડાઓ પામે છે.
અનેક મનોરથોથી ભરેલી અને ખોટી વસ્તુઓમાં સાચાપણાની કલ્પના કરનારી તુચ્છ મનવાળી બાલ્યાવસ્થા બહુ જ લાંબા દુઃખ સારું જ છે. જે મૂર્ખતા વડે મનુષ્ય ત્રૈલોક્યનું રાજ્ય ભોગવવાનો ઉત્સાહ ધરાવે છે અને જેને લીધે તે આકાશમાંથી ચંદ્રને પકડવાનું મન કરે છે, તે મૂર્ખતા સુખદાયી થાય જ કેવી રીતે? હે બુદ્ધિમાન, હે મહાબુદ્ધિમાન, અંદર દુઃખોને જાણતા છતાં પણ બાળક ટાઢ તડકા આદિનું નિવારણ કરવામાં અશક્ત છે. તે બાળકમાં અને ઝાડમાં શો ફરક છે? ભૂખમાં, ભયમાં તથા આહારમાં નિરંતર તત્પર રહેનારા બાળકો પક્ષીઓના જેવી રીતભાતવાળા છે. પક્ષીઓ જેમ પાંખોથી ઉડવા ઈચ્છે છે, તેમ તેઓ પોતાના હાથોથી ઉડવાની ઈચ્છા કરે છે. બાળકપણામાં ગુરુની, માતાની, પિતાની, લોકોની અને પોતાનાથી મોટા છોકરાઓની પણ બીક રહે છે. માટે બાળકપણું ભયોનું ઘર જ છે. હે મહામુનિ, દોષોની સઘળી દશાઓથી દૂષિત થયેલા અંતઃકરણવાળું અને અવિવેકરૂપી નિરંકુશ ગૃહસ્થના ઘરરૂપ એ બાળકપણું આ સંસારમાં કોઈને પણ સુખ આપી શકનારું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો બાલ્યજુગુપ્સા નામનો સર્ગ 19મો સમાપ્ત. બાલ્યજુગુપ્સા શરીરની બાલ્યાવસ્થા કોઈ પણ પ્રકારે વાસ્તવિક સુખવાળી નથી, માટે તેમાં રાગ રાખવો ઉચિત નથી, એમ આ સર્ગથી સમજાવ્યું છે. સર્ગ 20મો યૌવન નિંદા. આ 20મા સર્ગમાં અનેક દોષોવાળા યૌવનની નિંદા કરવામાં આવશે. શ્રી રામ બોલ્યા, પછી બાલ્યાવસ્થારૂપ અનર્થને છોડી ભોગના ઉત્સાહથી દૂષિત થયેલા મનવાળો પુરુષ છેવટે નરકમાં પડવાને વાસ્તે જ યૌવનની દશા ઉપર ચડે છે. યૌવનમાં અનંત ચેષ્ટાઓવાળા પોતાના ચપળ ચિત્તની રાગ, દ્વેષ આદિ અનેક વૃત્તિઓનો અનુભવ કરતો મૂર્ખ પુરુષ એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. ચિત્તરૂપી ગુફામાં રહેલો અને અનેક પ્રકારના સંભ્રમો કરાવનારો કામદેવરૂપી પિશાચ યુવાનને પરવશ કરીને બળાત્કારે દબાવે છે. જેમ ધરતીમાં ગુપ્ત રહેલા ભંડારને જોવા સારું બાળકોના હાથમાં આપેલું અંજન તેમના નેત્રોની પ્રભાઓને સ્વતંત્રતા અને બહુગતિ આપે છે, તેમ યુવાનીમાં પરવશ થયેલું ચિત્ત સ્ત્રીઓને માટે ચપળ સ્થિતિવાળી ચિંતાઓને સ્વતંત્રતા અને બહુગતિ આપે છે. હે મુનિ, યૌવનમાં તે અવસ્થાએ જ વધારેલા અને સ્ત્રીના પ્રસંગમાં પુરુષ. હે મુનિ, યૌવનમાં તે અવસ્થાએ જ વધારેલા અને સ્ત્રી તથા જુગાર આદિ વ્યસનોને ઉત્પન્ન કરનારા રાગ તથા લોભ આદિ પ્રસિદ્ધ દોષો પોતામય જ થયેલા અને ચિંતા આદિથી ઘેરાયેલા ચિત્તવાળા પુરુષને દુઃખી કરી નાખે છે. જે લોકો મહાન નરકના બીજરૂપ અને નિરંતર સંભ્રમ આપનારા યૌવનથી પરવશ થતા નથી, તે લોકો બીજા કોઈથી પરવશ થતા નથી. જે લોકો મહાન નરકના બીજરૂપ અને નિરંતર સંભ્રમ આપનારા યૌવનથી પરવશ થતા નથી, તે લોકો બીજા કોઈથી પરવશ થતા નથી. જે પુરુષ અનેક પ્રકારના રસો, અભિલાષો અને જળોથી ભરેલી અને વિચિત્ર વૃત્તાંતોના સમૂહવાળી આ યૌવનરૂપી ભયંકર વનભૂમિનો નીચ કામ કર્યા વિના પાર પામે છે, તે જ ધીર કહેવાય છે. જે પુરુષ અનેક પ્રકારના રસોથી ભરેલી અને વિચિત્ર વૃત્તાંતોના સમૂહવાળી આ યૌવનરૂપી ભયંકર વનભૂમિનો પાર પામે છે, તે જ ધીર કહેવાય છે. આ મંગલરૂપ યૌવન વીજળીના પ્રકાશની પેઠે પળવાર રહેનાર છે અને અતિ ચંચળ મેઘની જેમ ગર્જનાઓથી, ગાજવાથી અને અભિમાનના વચનોથી ભરેલું છે. મને તે ગમતું નથી. આ યૌવન મદિરાના વિલાસની પેઠે મધુર છે, પ્રિય લાગે એવું છે, તીખું છે, પરિણામે દુષ્ટ છે અને સઘળા દોષોના શિરોમણી રૂપ છે. મને તે ગમતું નથી. આ યૌવન સ્વપ્નમાં થયેલા સ્ત્રીના સમાગમ પેઠે અસત્ય છે, સત્ય જેવું લાગે છે અને થોડી વારમાં ઠગીને જતું રહેનારું છે. મને તે ગમતું નથી. આ યૌવન ગંધર્વનગરની પેઠે ક્ષણિક પદાર્થોમાં અગ્રેસર છે અને ક્ષણ માત્રમાં સઘળા માણસોના મનને હરનારું છે. મને તે ગમતું નથી.
છૂટેલા બાણને નિશાન પર પડતા જેટલી વાર લાગે તેટલી જ વાર સુધી સુખ દેનારું, દુઃખમય જણાતું અને નિરંતર બળતરા કરાવનારું આ યૌવન મને ગમતું નથી. આ યૌવન વેશ્યાના સમાગમની પેઠે ઉપરથી જ રમણીય છે અને અંદર સદ્ભાવ વગરનું છે. મને તે ગમતું નથી. જેમ પ્રલયકાળમાં મોટા મોટા ઉત્પાતો દેખાવ દે છે તેમ સર્વને દુઃખ દેનારા સૌ કોઈ સમારંભો આ યુવાનીના સમયમાં જ દેખાવ દે છે. ભગવાન સદાશિવ ભયંકર આકૃતિવાળા છે તો પણ હૃદયમાં અંધારું કરી દેનારી યૌવનમાં થતી અજ્ઞાનરૂપી રાત્રિથી ભય પામે છે. કૌંસમાં તેથી તે જ્ઞાનરૂપ ચંદ્રને ધરી રહ્યા છે. આ યૌવન સંબંધી મોહ શુભ આચારને અત્યંત ભૂલાવનારી અને બુદ્ધિને ભ્રંશ કરનારી ભગવાન સદાશિવ ભયંકર આકૃતિવાળા છે તો પણ હૃદયમાં અંધારું કરી દેનારી યૌવનમાં થતી અજ્ઞાનરૂપી રાત્રિથી ભય પામે છે. કૌંસમાં તેથી તે જ્ઞાનરૂપ ચંદ્રને ધરી રહ્યા છે. કૌંસ પૂરો. આ યૌવન સંબંધી મોહ શુભ આચારને અત્યંત ભૂલાવનારી અને બુદ્ધિને ભ્રંશ કરનારી મહાભ્રાંતિને ઉત્પન્ન કરે છે. યૌવનમાં પુરુષ વા સ્ત્રી હૃદયમાં સ્ત્રી વા પુરુષના વિયોગથી ઉત્પન્ન થયેલા અસહ્ય શોકરૂપી અગ્નિથી જેમ ઝાડ દાવાનળથી બળે છે તેમ મનુષ્ય યૌવન અવસ્થામાં કાંતાના વિયોગથી થયેલા અસહ્ય શોકાગ્નિથી બળે છે. બુદ્ધિ નિર્મળ હોય, વિશાળ હોય અને પવિત્ર હોય તો પણ તે વર્ષા ઋતુની નદીની જેમ યૌવનના સમયમાં મેલી થઈ જાય છે. કદાચ ઘાટા કલ્લોલવાળી ભયંકર નદીને ઓળંગી શકાય પણ યુવાનીમાં ચપળ થયેલી અને તૃષ્ણાથી ઇન્દ્રિયોને ચપળ કરનારી ચિત્તની વૃત્તિને તો ઓળંગી શકાતી નથી. પેલી સ્ત્રી, એના પેલા પુષ્ટ સ્તન, પેલા વિલાસો અને પેલું સુંદર મોં એવી ચિંતાઓથી યુવાનીમાં પુરુષનું મન જાજરૂ થઈ જાય છે. કૌંસમાં સ્ત્રીનું મન પુરુષના રૂપાદિની ચિંતાઓથી જાજરૂ થઈ જાય છે. કૌંસ પૂરો. કપાઈ ગયેલા જૂના ખડના તણખલાની જેમ કોઈ ગણનામાં લેતું નથી તેમ સત્પુરુષો કપાઈ ગયેલા જૂના ખડના તણખલાને જેમ કોઈ ગણનામાં લેતું નથી તેમ સત્પુરુષો યુવાનીની ચંચળ તૃષ્ણાઓથી પીડાયેલા પુરુષને ગણનામાં લેતા નથી. મદથી ઘેરાયેલા અને દોષરૂપી મોતીને ધરનારા અભિમાનરૂપી મહાગજને યૌવન એ નિરંતર બંધાઈ રહેવાનો નાશકારી એક ખીલો છે. યૌવન એ એક મનરૂપી મોટા મૂળવાળા તથા દોષરૂપી સર્પોને ધારણ કરનારા રોષભર્યા રોદનરૂપ વૃક્ષોનું વન છે. સમજો કે યૌવન એ એક સુખના લેશોરૂપી કેસરાઓની ભીડવાળું અને દુષ્ટ કલ્પનાઓરૂપી પાંખડીઓથી ઘેરાયેલું નીચ ચિંતાઓરૂપી ભ્રમરોનું એક કમળ છે. કરેલા તથા નહીં કરેલા લૌકિક કાર્યોરૂપી પાંખોવાળા અને હૃદયરૂપ તળાવના તીરે ફરનારા આધિવ્યાધિરૂપ પક્ષીઓનો યૌવન એક માળો છે. નવ યૌવન એ એક જળ, અસંખ્ય અને ઉછળતા વિકલ્પોરૂપી કલ્લોલોનો નિર્મર્યાદ મહાસમુદ્ર જ છે. રજ અને તમ. રજ એટલે ધૂળ અને રજોગુણ, તમ એટલે અંધકાર અને તમોગુણ. રજ અને તમને વ્યાપ્ત કરનારો યૌવનરૂપી વિષમ પવન ઘણા પ્રયત્નોથી સિદ્ધ કરેલા સઘળા ગુણોની સદ્ગુણો અને કરોળિયોના ઝાડા. રજ અને તમને વ્યાપ્ત કરનારો યૌવનરૂપી વિષમ પવન ઘણા પ્રયત્નોથી સિદ્ધ થયેલા ઘણા સઘળા ગુણોની સ્થિતિને ટાળી નાખવામાં સમર્થ છે. યૌવનરૂપી લુખા રજકણો મુખની કાંતિ બગાડી નાખે છે. પોતાની સાથે રહેલા ઇન્દ્રિયોના વિલાસરૂપી ચપળ કચરાઓથી અસહ્ય થઈ પડે છે અને બહુ જ ઊંચે ચડી જાય છે. મનુષ્યોને પ્રાપ્ત થયેલો પાપોની સંપત્તિઓના વિલાસરૂપી યૌવનનો ઉલ્લાસ દોષોનો સમૂહ જાગ્રત કરે છે અને સદ્ગુણોની પંક્તિને છેદી નાખે છે. રજોગુણ રૂપી પરાગને ફૂલની રજોગુણ રૂપી પરાગને લીધે શરીરરૂપી કમળમાં જ ફર્યા કરતી બુદ્ધિરૂપ ચંચળ ભમરીને આ નવયૌવનરૂપી ચંદ્રમાં શરીરરૂપી કમળમાં જ બાંધીને મૂંઝવી દે છે. શરીરરૂપી કુંજમાં ઉત્પન્ન થયેલી અને બહુ જ વૃદ્ધિ પામેલી યૌવનરૂપી રમણીય લતા પોતાનામાં લાગેલા મનરૂપી ભ્રમરને મદયુક્ત કરી દે છે.
શરીરરૂપી નિર્જળ ભૂમિમાં કામનારૂપી તાપથી યૌવનરૂપી ઝાંઝવાના પાણી દેખાય છે. તે તરફ દોડ્યા જતા મનરૂપી હરિણો વિષયરૂપી ખાડામાં પડી જાય છે. યુવાની શરીરરૂપી રાત્રિની ચાંદની છે. ચિત્તરૂપી સિંહની કેશવાળી છે અને જીવતરૂપી સમુદ્રની લહર છે. હું તેથી સુખ પામતો નથી. પેજ નંબર 41, ડાબી બાજુ ઉપર. શરીરરૂપી નિર્જળ ભૂમિમાં કામનારૂપી તાપથી યૌવનરૂપી ઝાંઝવાના પાણી દેખાય છે. તે તરફ દોડ્યા જતા મનરૂપી હરિણો વિષયરૂપી ખાડામાં પડી જાય છે. યુવાની શરીરરૂપી રાત્રિની ચાંદની છે. ચિત્તરૂપી સિંહની કેશવાળી છે અને જીવિતરૂપી સમુદ્રની લહર છે. હું તેથી સુખ પામતો નથી. યુવાની રૂપી શરદ ઋતુ દેહરૂપી જંગલમાં થોડાક દિવસ ફળ દેખાડે છે. તેનો વિશ્વાસ કરવો યોગ્ય નથી. ચિંતામણી જેમ અભાગી માણસના હાથમાંથી તરત જતો રહે છે, તેમ યૌવનરૂપી પક્ષી શરીરરૂપી વૃક્ષમાંથી તુરત ઉડી જાય છે. યૌવન જ્યારે જ્યારે ભારે ઊંચી સ્થિતિ પર ચડે છે, ત્યારે ત્યારે સંતાપ અને મનોરથો ભારે વૃદ્ધિ પામે છે અને તેથી મનુષ્યોનો કેવળ નાશ જ થાય છે. આ યુવાની રૂપ રાત્રિ જ્યાં સુધી સમૂળગી મટી ગઈ નથી, ત્યાં સુધી જ રાગ અને દ્વેષરૂપી પિશાચણીઓ વિશેષે કરીને ફર્યા કરે છે. અનેક પ્રકારના વિકારોથી વ્યાપ્ત થયેલું અને ક્ષણ માત્રમાં નાશ પામનારું આ બિચારું યૌવન મરવા પડેલા પુત્ર જેવું છે. તેનો તો શોક જ કરવો ઘટે. જે પુરુષ આ ક્ષણભંગુર યુવાનીથી અજ્ઞાનને લીધે રાજી થાય છે, તે મહામૂઢને નર પશુ જ સમજવો જોઈએ. અજ્ઞાન અને અભિમાનથી જ પુરુષ મદોન્મત્ત યૌવનને સારરૂપ સમજીને તેમાં આસક્ત થાય છે. તે દુર્બુદ્ધિ પુરુષને થોડા દિવસમાં જ પસ્તાવો કરવાનો આવે છે. હે મહાત્મા, જેઓ યૌવનરૂપી સંકટમાંથી સહેજે પાર ઉતરી જાય છે, તેઓ જ આ પૃથ્વીમાં પૂજ્ય છે. હે મહાત્મા, જેઓ યૌવનરૂપી સંકટમાંથી સહેજે પાર ઉતરી જાય છે, તેઓ જ આ પૃથ્વીમાં પૂજ્ય છે. તેઓ જ હજી આગળ છે પણ જેઓ યૌવનરૂપી સંકટમાંથી સહેજે પાર ઉતરી જાય છે, તેઓ જ આ પૃથ્વીમાં પૂજ્ય છે. તેઓ જ મહાત્માઓ છે અને તેઓ જ સાચા પુરુષો છે. જેઓ યૌવનરૂપી સંકટમાંથી સહેજે પાર ઉતરી જાય છે, તેઓ જ આ પૃથ્વીમાં પૂજ્ય છે. તેઓ જ મહાત્માઓ છે અને તેઓ જ સાચા પુરુષો છે. કદાચ મોટા મોટા મગરોની ખાણરૂપ એવા સમુદ્રને સુખથી તરી શકાય, પણ રાગ દ્વેષાદી કલ્લોલોના બળથી છલકાતા અને દોષોથી ભરેલા અભાગ્યા યૌવનને સુખથી તરી શકાય નહીં. હે મુનીશ્વર, જેમ આકાશમાં સુંદર વૃક્ષોથી શોભી રહેલું, દેવતાઓના દયાથી પ્રસંગવાળું, દયાથી દીપતું અને ફળ પુષ્પાદિકની સંપત્તિવાળું ઉપવન જગતની અંદર બહુ જ દુર્લભ છે, તેમ આ મનુષ્ય જન્મમાં પણ વિનયોથી શોભી રહેલું, મહાત્માઓના પ્રસંગવાળું, દયાથી દીપતું અને સદ્ગુણોની સંપત્તિવાળું સુયૌવન પણ બહુ જ દુર્લભ છે. હે મુનીશ્વર, જેમ આકાશમાં સુંદર વૃક્ષોથી શોભી રહેલું, દેવતાઓના દયાથી પ્રસંગવાળું, દયાથી દીપતું અને ફળ પુષ્પાદિકની સંપત્તિવાળું ઉપવન જગતની અંદર બહુ જ દુર્લભ છે, તેમ આ મનુષ્ય જન્મમાં પણ વિનયોથી શોભી રહેલું, મહાત્માઓના પ્રસંગવાળું, દયાથી દીપતું અને સદ્ગુણોની સંપત્તિવાળું સુયૌવન પણ બહુ જ દુર્લભ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો યૌવન ગરહા નામનો સર્ગ 20મો સમાપ્ત. જેઓ યૌવનરૂપી સંકટમાંથી સહેજે પાર તરી જાય છે, જેઓ યૌવનરૂપી સંકટમાંથી સહેજે પાર ઉતરી જાય છે, તેઓ જ પૃથ્વીમાં પૂજ્ય છે. તેઓ જ મહાત્માઓ છે અને તેઓ જ સાચા પુરુષો છે. જેમ આકાશમાં સુંદર વૃક્ષોથી શોભી રહેલું, દેવતાઓના દયાથી પ્રસંગવાળું,
દયાથી દીપતું અને ફળ પુષ્પાદિકની સંપત્તિવાળું ઉપવન જગતની અંદર બહુ જ દુર્લભ છે, તેમ આ મનુષ્ય જન્મમાં પણ વિનયોથી શોભી રહેલું, મહાત્માઓના પ્રસંગવાળું, દયાથી દીપતું અને સદ્ગુણોની સંપત્તિવાળું સુયૌવન પણ બહુ જ દુર્લભ છે. સર્ગ 21મો. સ્ત્રીના શરીરની નિંદા. આ 21મા સર્ગમાં સ્ત્રીના શરીરની નિંદા કરવામાં આવશે. રામ બોલ્યા, નસો અને હાડકાની ગૂંથણીથી શોભનારી માંસની પૂતળી રૂપ અને યંત્રની પેઠે હાલ્યા કરતા સ્ત્રીના શરીરરૂપી પાંજરામાં તે શું સોહામણું છે? ચામડી. નસો અને હાડકાની ગૂંથણીથી શોભનારી માંસની પૂતળી રૂપ અને યંત્રની પેઠે હાલ્યા કરતા સ્ત્રીના શરીરરૂપી પાંજરામાં તે શું સોહામણું છે? ચામડી, માંસ, લોહી અને પાણીને જુદા પાડીને સ્ત્રીના નેત્રોને જુઓ. ચામડી, માંસ, લોહી અને પાણીને જુદા પાડીને સ્ત્રીના નેત્રોને જુઓ તો ખરા. તેમાં રમણીય પદાર્થ કયો રહે છે? અને છતાં તે ઉપર શા માટે ફોગટનો મોહ કરીએ? સ્ત્રીનું આ શરીર બહાર કેશથી અને અંદર લોહીથી ભરેલું છે. એ અત્યંત બીભત્સ શરીરનું વિવેકીને શું પ્રયોજન છે? હે મુનિ, સર્વ પ્રાણીઓના જે અંગોને વસ્ત્રોથી વિવેકીને પ્રયોજન નથી, પણ વિવેકને પ્રયોજન છે. હે મુનિ, સર્વ પ્રાણીઓના જે અંગોને વસ્ત્રોથી અને ચંદન આદિના લેપનોથી વારંવાર લાડ લડાવવામાં આવે છે, તે અંગોને અંતે તો માંસ ખાનારા ગરંજ અને શિયાળવા આદિ પશુઓ ફાડી જ ખાય છે. સ્ત્રીના જે સ્તનો ઉપર મેરુ પર્વતના શિખર ઉપરથી પડતા ગંગાજળના પ્રવાહ જેવી મોતીના હારોની હલક જોવામાં આવી હોય છે, તે જ સ્તનોને સમય પ્રાપ્ત થતાં કૂતરાઓ સ્મશાનોના ભાગોમાં અન્નના ગોળાની પેઠે ચપોચપ ખાઈ જાય છે. લોહી, માંસ અને હાડકાથી જ બનેલા ઊંટના અંગોના વનમાં જે સંસ્કાર થાય છે, તે જ કામિનીના અંગોના પણ થાય છે. છતાં સ્ત્રી ઉપર આટલો આગ્રહ આમ શા માટે હોય? હે મુનિ, સ્ત્રીનું અંગ કેવળ ઉપરથી જોતા રમણીય છે એમ કલ્પવામાં આવે છે, પણ મને તો લાગે છે કે તે ઉપરથી પણ રમણીય નથી. કેવળ મોહને લીધે જ આ રમણીયપણું લાગે છે. મદિરા અને સ્ત્રી એ બંને મદ અને મદનને લીધે ભારે ઉલ્લાસ આપનારા છે અને અનેક વિકારોથી ભરેલા છે. બંનેમાં ભેદ જ શો છે? હે મુનિ, સ્ત્રીઓ રૂપી ખીલાઓમાં મદને લીધે સૂઈ ગયેલા પુરુષો રૂપી હાથીઓ શાંતિના વચનો રૂપી દ્રઢ અંકુશો વાગવા છતાં જાગ્રત થતા નથી. હે મુનિ, સ્ત્રીઓ રૂપી ખીલાઓમાં મદને લીધે સૂઈ ગયેલા પુરુષોરૂપ હાથીઓ શાંતિના વચનો રૂપી દ્રઢ અંકુશો વાગવા છતાં જાગ્રત થતા નથી. પાપરૂપ અગ્નિની જ્વાળાઓરૂપ સ્ત્રીઓ કેશરૂપી કાજળ ધારણ કરે છે, સ્પર્શ કરવામાં અશક્ય છે ને આંખને પ્રિયકારી છે, અને તેઓ પુરુષને ખડની પેઠે બાળી નાખે છે. ઉપરથી રસવાળી જણાતી છતાં વાસ્તવિક રીતે રસ વિનાની કૌંસમાં એટલે ઉપરથી સુંદર દેખાતી છતાં પરિણામે દારૂણ ફળ આપનારી સ્ત્રીઓ છેટે સળગતા નરકરૂપ અગ્નિઓને પણ લાકડાની પેઠે ઉત્તેજન આપે છે. કૌંસ પૂરો. સ્ત્રી રૂપ લાંબી રાત્રિ કે જેમાં ચોટલારૂપ અંધકાર ફેલાયો છે, ચળકતી આંખોરૂપ તારાઓ છે, મુખરૂપી પૂર્ણચંદ્રનું બિંબ છે, તેમાં હાસ્યરૂપ પુષ્પોના સમૂહનો ઉઘાડ છે અને તેમાં પુરુષો ક્રીડા કરવામાં ચપળ થાય છે. તે અનેક કાર્યોનો વિઘાત કરનારી છે અને બુદ્ધિને અત્યંત મોહ ઉપજાવનારી છે. પેલો વચનામૃત વિવેક પ્રભુ આપજો. કાંતા એ વિષલતા છે. પુષ્પથી, રજસ્વાલાપણાથી અને ફૂલથી. પુષ્પથી તે મનોહર તથા મધુર લાગે છે. હાથરૂપી પાંદડાઓથી તે શોભે છે. આંખોના વિલાસરૂપ ભ્રમરોને તે ધારે છે. સ્તનરૂપી ગુચ્છોને તે ધારણ કરે છે. ફૂલના કેસરાઓને લીધે તે ગૌરાંગી છે
અને માણસોને મારવામાં તે તત્પર રહે છે. તે લોકોને ઉન્મત્ત અને પરવશ કરી નાખે છે. ખોટા સત્કારરૂપ શ્વાસથી જાર પુરુષો રૂપી સર્પોનો વિનાશ કરવામાં ઉત્કંઠા ધરનારી એ સ્ત્રીરૂપ રીંછડી પુરુષરૂપ સર્પને બળાત્કારથી સુમાર્ગરૂપી રાફડામાંથી બહાર કાઢે છે. નીચે ટાંચ છે. રીંછડી પોતાના ફૂંફાડાથી સર્પને રાફડામાંથી બહાર કાઢી ખાઈ જાય છે એ વાત પ્રસિદ્ધ છે. ખોટા સત્કારરૂપ શ્વાસથી જાર પુરુષો રૂપી સર્પોનો વિનાશ કરવામાં ઉત્કંઠા ધરનારી એ સ્ત્રીરૂપ રીંછડી પુરુષરૂપ સર્પને બળાત્કારથી સુમાર્ગ રૂપી રાફડામાંથી બહાર કાઢે છે. કામદેવ નામના ભિલ્લે મૂઢ ચિત્તવાળા પુરુષો રૂપી પક્ષીઓને બાંધી લેવા માટે આ સ્ત્રીરૂપી જાળ પાથરી છે. હે મહારાજ, સ્ત્રીરૂપી મોટા ખીલામાં રતિરૂપ સાંકળથી બંધાયેલો મનરૂપી મદગળ માતંગ મૂંગાની પેઠે ઊભો રહે છે. જન્મરૂપી ખાબોચિયામાં પડેલા અને ધનરૂપી કાદવમાં લોટતા પુરુષોરૂપી માછલાઓ માટે નીચ વાસનારૂપ દોરીવાળી સ્ત્રીરૂપ એક કુંડી ગલ છે. ઘોડાર જેમ ઘોડાને, ખીલો જેમ હાથીને અને મંત્ર જેમ સર્પને બંધનકારક છે તેમ સ્ત્રી પુરુષોને બંધન આપનારી છે. હે મુનિ, અનેક રસોવાળી આ બ્રહ્માંડરૂપી વિચિત્ર ભૂમિ અહીં સ્ત્રીના આશ્રયથી જ ભારે દ્રઢ સ્થિતિ પામી છે. સઘળા દોષોરૂપી રત્નોના દ્રઢ ડાબલારૂપ અને દુઃખોની સાંકળરૂપ એ સ્ત્રીનું મારે કદી પણ કશું પ્રયોજન નથી. સ્ત્રીના સ્તન, નેત્ર, નિતંબ અને ભ્રમણ એ બધા તુચ્છ છે અને માત્ર માંસરૂપી જ સારવાળા છે. તેમને હું શું કરું? હે મુનિ, સ્ત્રીના શરીરમાં અહીં માંસ છે, અહીં લોહી છે, તો ત્યારે હાડકાં પણ છે. ગણ્યા દાડામાં જ એ શરીર વિખાઈ જાય છે. હે પિતા, સ્થૂળ બુદ્ધિવાળા પુરુષો જે પ્રિયાઓને બહુ લાડ લડાવે છે તે જ પ્રિયાઓ પાછી અંગે અંગ વિખાઈ જઈને સ્મશાનમાં સૂવે છે. હે બ્રહ્મન, સ્ત્રીઓના જે મુખ ઉપર પતિએ અત્યંત સ્નેહપૂર્વક ચંદન આદિના ચિત્રો આલેખ્યા હોય છે તે જ મુખ પાછું જંગલમાં સુકાયા કરે છે. કંઈક દાડે સ્ત્રીના કેશ મસાણમાં વૃક્ષો ઉપર ભૂખરા ચમરના વાળની જેમ લટક્યા કરે છે અને તેના હાડકાં ટુકડે ટુકડા થઈને પૃથ્વી પરના ઝીણા ઝીણા તારાઓ જેવા લાગે છે. સ્ત્રીનો પ્રાણરૂપી પવન આકાશમાં જતો રહે છે, તેની ચામડીને શિયાળવા ખાઈ જાય છે, તેનું લોહી ધૂળથી સુકાઈ જાય છે અથવા તે લોહીને અનેક માંસાહારી પશુ પક્ષીઓ પી જાય છે. હે લોકો, સ્ત્રીઓના અંગોની આજે સ્થિતિ થોડા દિવસોમાં જ થનારી છે તે મેં તમને કહી સંભળાવી. આમ છતાં તમે કેમ ભ્રાંતિને જ અનુસર્યા કરો છો? સ્ત્રી નામનું એ ઓઠું પંચમહાભૂતોના સંઘાતથી બનેલું છે. બુદ્ધિમાન પુરુષ એમાં રસ છે એવી ભૂલથી તેના ઉપર કેમ દોડે છે? સ્ત્રીની ચિંતા વગડાઉ લતા જેવી છે. તે આસપાસની વિપત્તિઓ રૂપી શાખાઓથી ઘાટી છે. શોક તથા તાપ આદિ કડવા તથા ખાટા ફળોવાળી છે અને દિવસે દિવસે ઊંચી જ વધતી રહી છે. ઘાટી તૃષ્ણાથી આંધળું અને વ્યાકુળ થયેલું ચિત્ત ટોળામાંથી છૂટા પડેલા મૃગની પેઠે ક્યાં જાઉં અને કેમ કરું એવા પ્રકારની ચિંતાથી અત્યંત મૂંઝાઈ જાય છે. વિંધ્યાચળમાં જેમ હાથી હાથીણીના લોભમાં લલચાઈને ખાડામાં સપડાઈ જાય છે તેમ તરુણ પુરુષ તરુણ સ્ત્રીના લોભમાં લલચાઈ મહાન શોક પામે છે. જેને સ્ત્રી હોય છે તેને ભોગની ઈચ્છા રહે છે, પણ સ્ત્રી વગરનાને ભોગનું સ્થળ ક્યાં હોય? સ્ત્રીનો ત્યાગ કરવાથી જગતનો ત્યાગ થાય છે અને જગતનો ત્યાગ થવાથી સુખ સાંપડે છે. સ્ત્રીનો ત્યાગ કરવાથી જગતનો ત્યાગ થાય છે અને જગતનો ત્યાગ થવાથી સુખ સાંપડે છે. ભોગો તો માત્ર ઉપર ઉપરથી જ રમણીય લાગે છે. ભોગો તો માત્ર લખી નાખ્યું એવું નથી. એમનેમ લખી નાખ્યું એવું નથી. આમ એમનેમ લખી નાખ્યું એવું નથી. અથવા પોતાની કોઈ વ્યક્તિગત ગ્રંથિથી લખી નાખ્યું હોય તો સાર્વત્રિક અનુભવ છે બધાને. તો પછી ડોસો કેમ ડોસીને છોડતો નથી? એની ભૂલ છે, એ ભૂલ સુધારી લેવી જોઈએ. લેવી જોઈએ.
સુધારી લેવી જોઈએ. હમ? નહીં સુધારતા એટલે એવું કેવું પડે શું છે? નહીં સુધારતા એટલે એવું કેવું પડે છે. સમજાણું ને? નથી સુધારતા એટલે એમ કેવું પડે છે એમ કે સુધારી લેવી જોઈએ. દાદા સાંભળવાથી ભૂલ સમજાય નહીં તો ભૂલ સમજાય ખરી પણ સુધરે નહીં. આ તો બંને સાથે થાય છે. આ તો બંને સાથે જ થાય પણ સમજ્યા નહીં બરોબર જો સમજ્યા હોય તો એમ નહીં. જે માણસને પાછળનું બધા હવે થઈ ગયું હોય બધું અને બધું ચાલતું હોય, પોતાની જરૂર ન હોય, એ લોકોને આની જરૂર ન હોય, આને પોતા તો ભાઈ ત્યાં જવાની જરૂર ખરી? અને આમાં હતું ને અગાઉ કે જે મનની કલ્પનાની સ્ત્રી કંઈ કામમાં આવતી નહીં એટલે બહારની સ્ત્રી પણ કંઈ કામમાં આવતી નથી. એટલે અમે આશા રાખીએ કે એનાથી અમને સુખ મળે એ ન કહું. કેવું ઠાવકું ઠાવકું બોલે છે? ઠાવકું એટલે ઠાવકું. એ સારું નહીં સારું નહીં એટલે કેમ આમ બિનજરૂરી લેવા દેવા વગરનું બિનજરૂરી કાંઈ દમે ન રહ્યો હોય તો એ કેમ આવો હવે ચિત્તભ્રમ કેમ રહે છે? બધું જોઈ લીધું હોય કે આમાં કાંઈ સાર નથી, પછી પણ એમાં જ આમ એ કેવો ચિત્તભ્રમ છે? ખ્યાલ આવે જ ને? વસિત મોહ શબ્દ વાપરે. સ્ત્રીનો ત્યાગ કરવાથી જગતનો ત્યાગ થાય છે અને જગતનો ત્યાગ થવાથી સુખ સાંપડે છે. ભોગો તો માત્ર ઉપરથી જ રમણીય લાગે છે, તેઓ બહુ જ દુસ્તર છે અને ભમરાઓની પાંખોના મૂળની પેઠે અત્યંત ચંચળ છે. હે બ્રહ્મન, મરણ, રોગ અને ઘડપણ આદિની બીકને લીધે હું તેમને વિશે આસક્ત થતો નથી. હું તો શાંત રહું છું અને પ્રયત્નપૂર્વક પરમ પદ પામવા માટે મનમાં ઉત્કંઠા રાખું છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો સ્ત્રી જુગુપ્સા નામનો સર્ગ 21મો સમાપ્ત. સ્ત્રી જુગુપ્સાની ટાંચ છે. મુમુક્ષુ પુરુષના હૃદયમાં અનાદિકાળથી રહેલી સ્ત્રી શરીરના રમણીયપણાની ભ્રાંતિ દૂર કરવા જેમ સ્ત્રી શરીરના દોષો દેખાડ્યા, તેમ મુમુક્ષુ સ્ત્રીએ પુરુષ શરીરના રમણીયપણાની ભ્રાંતિ દૂર કરવા પુરુષ શરીરના દોષોને જોવા. સર્ગ 22મો વૃદ્ધપણાની નિંદા. આ 22મા સર્ગમાં ઘડપણની નિંદા કરવામાં આવશે. રામ બોલ્યા, બાલ્યાવસ્થાના રમત આદિના અભિલાષ હજી તો પૂરા થયા નથી, ત્યાં તો યૌવન તેને ગળી જાય છે. પછી યૌવનના પણ ભોગ ભોગવવાના અભિલાષ પૂરા ન થયા હોય ત્યાં જરાવસ્થા તેને ગળી જાય છે. જુઓ તો ખરા, આ અવસ્થાઓ પણ પરસ્પર કેવી ક્રૂરતા રાખે છે. જેમ વજ્ર જેવું હિમ કમળનો નાશ કરે છે, વાવંટોળ જેમ શરદ ઋતુના કમળનો નાશ કરે છે, અને નદી જેમ કાંઠા ઉપરના વૃક્ષોનો નાશ કરે છે, તેમ વૃદ્ધાવસ્થા દેહનો નાશ કરે છે. જેમ ખાવામાં આવેલું ઝેર તરત દેહના રૂપને બગાડી નાખે છે, તેમ સઘળા અંગોને જર્જરિત કરનારી અને ઘરડા રૂપવાળી જરાવસ્થા તરત દેહના રૂપને બગાડી નાખે છે. જરાવસ્થાથી જેના શરીર જીર્ણ થઈ ગયા છે અને તેથી જેના સઘળા અંગો શિથિલ તથા લાંબા થઈ ગયા હોય છે, તે પુરુષોને સ્ત્રીઓ ઊંટ જેવો ગણે છે. સહજમાં દીનતા આપનારી જરાવસ્થા જ્યારે માણસને પકડી પાડે છે, ત્યારે શોકથી પરાભવ પામેલી સ્ત્રીની પેઠે બુદ્ધિ તે માણસને છોડીને નાસી જાય છે. દાસો, પુત્રો, સ્ત્રીઓ, બાંધવો તથા સંબંધીઓ જેમ ઘેલા માણસની હાંસી કરે છે,
તેમ તેઓ વૃદ્ધાવસ્થાએ ધ્રુજાવેલા માણસની પણ હાંસી કરે છે. જોવા પણ ન ગમે એવા ખડખડી ગયેલા, રાંકપણું પામેલા અને સદ્ગુણ તથા શક્તિથી રહિત થયેલા વૃદ્ધ પુરુષરૂપી જીર્ણ ઝાડ ઉપર મહાન તૃષ્ણારૂપી ગીત પક્ષી આવીને બેસે છે. દીનતા આદિ દોષોથી ભરેલી, લાંબી, હૃદયમાં બળતરા આપનારી અને સઘળી આપત્તિઓની મુખ્ય સખી હોય એવી એ તૃષ્ણા ઘડપણમાં વધે છે. હાય હાય, હવે પરલોક માટે મારે શું કરવું એવી ચિંતાથી અત્યંત દારૂણ અને જેનો ઉપાય બની શકે નહીં એવો ભય ઘડપણમાં વધે છે. હું રાખ કોણ માત્ર છું, હું શું કરું, હું કેવી રીતે કરું, હવે તો હું મૂંગો જ બેસી રહું એવા પ્રકારની દીનતા ઘડપણમાં આવવા લાગે છે. મારા સંબંધીઓ મને કેવી રીતે ખાવાનું આપશે, ક્યારે આપશે અને કેવું સ્વાદિષ્ટ આપશે એવી ચિંતાઓથી આ વૃદ્ધાવસ્થા ઘરડા માણસના ચિત્તને બાળ્યા કરે છે. ઘડપણમાં ખાવાની તૃષ્ણા ઘણી જ વધે છે, પણ ખાઈ શકાતું નથી અને અશક્તપણાને લીધે વૃદ્ધનું હૃદય બળ્યા કરે છે. જેમાં પોતે નિવાસ કર્યો છે તે દેહરૂપી વૃક્ષને મળમૂત્રાદિકથી બગાડનારી અને કાયારૂપી વૃક્ષને માથે બેઠેલી જરારૂપ બુઢી બગલી રોગરૂપી સર્પથી ઘેરાઈને ચીસો પાડે છે. ત્યાં તો મૂર્છારૂપી અંધકારને ઈચ્છનારો મૃત્યુરૂપી ઘુવડ ત્યાં ક્યાંકથી આવી પહોંચેલો જણાય છે. જેમ સાયં સંધ્યાને પ્રકટ થયેલી જોઈ અંધકાર તેને પછવાડે દોડ્યો આવે છે, તેમ શરીરમાં જરાને પ્રકટ થયેલી જોઈને મૃત્યુ તેની પછવાડે દોડ્યું આવે છે. હે મુનિ, દેહરૂપી ઝાડને વૃદ્ધાવસ્થારૂપી ફૂલ બેઠા છે એ દૂરથી પણ જોઈને મરણરૂપી વાંદરો તેના પર વેગપૂર્વક તરાપ મારે છે. કદાચ ઉજ્જડ નગર પણ શોભે, કપાઈ ગયેલી લતાઓવાળું ઝાડ પણ શોભે અને વરસાદ વિનાનો દેશ પણ શોભે, પરંતુ જરાથી જર્જરિત થયેલો દેહ કદી શોભતો નથી. ઉધરસરૂપી રણકારા કરતી જરારૂપી ગીધ પંખીણી માણસરૂપી માંસને ક્ષણ માત્રમાં ગળી જવા માટે તેના ઉપર ઝડપભેર તરાપ મારે છે. જેમ કોઈ નાની છોકરી કમળને જોતાં જ આતુર થઈને બે ઘડીમાં તેને માથેથી પકડીને ચીરી નાખે છે, તેમ વૃદ્ધાવસ્થા દેહને જોતાં જ આતુર બનીને જરાવારમાં તેને માથેથી પકડીને ચીરી નાખે છે. જેમ સિસકારા કરાવનારો અને ધૂળથી બરડ થયેલો શિયાળાનો પવન ઝાડના પાંદડાને જર્જરિત કરીને ફાડી નાખે છે, તેમ સિસકારા કરાવનારી અને રોગરૂપી ધૂળથી બરડ થયેલી આ વૃદ્ધાવસ્થા શરીરને જર્જરિત કરી ફાડી નાખે છે. જરાની ઝપટથી જર્જરિત થયેલો દેહ હિમના સમૂહો પડવાથી કરમાઈ ગયેલા કમળ જેવો લાગે છે. જરારૂપ ચાંદની જ્યાં માથારૂપી પર્વત ઉપર ઉદય પામે છે, ત્યાં તે વાયુ અને ઉધરસરૂપ રાત્રિ વિકાસી કમળોને પ્રફુલ્લિત કરી દે છે. માણસના માથારૂપ કોળાને પાકેલું અને જરારૂપી ખારથી ભૂખરું થયેલું જોઈને તેના પર સ્વામિત્વ ધરાવનારો કાળ તેને ખાઈ જાય છે. જ્યારે આયુષ્યરૂપી પ્રવાહ મહાવેગથી ચાલવા લાગે છે, ત્યારે જરારૂપી જાહ્નવી આ શરીરરૂપી કાંઠે રહેલા વૃક્ષોના મૂળોને મહા ઉદ્યોગપૂર્વક કાપવા માંડે છે. શરીરરૂપી માંસને ખાવા ઈચ્છતી જરારૂપી મહા ઉદ્ધત બિલાડી વિષયરૂપી ખાડાને ખોદનારા યૌવનરૂપી ઉંદરને ખાઈ જાય છે અને અત્યંત આનંદમાં આવી જાય છે. આ દેહરૂપી જંગલમાં જરારૂપ શિયાળ ચીસો પાડે છે, ત્યારે જેવું ભૂંડું થાય છે તેવું ભૂંડું જગતમાં બીજા કોઈ પણ ઉત્પાતથી થતું નથી. ઉધરસ તથા શ્વાસરૂપ છીમછીમાટવાળી અને દુઃખરૂપી ધુમાડાથી મૂંઝવી દેનારી આ જરારૂપી જ્વાળા જેના શરીરમાં બળતી હોય તેને બળેલો જ સમજવો. હે પિતા, જેના પાંદડા ધોળા થઈ ગયા હોય છે એવી પાતળી ફૂલવેલ જેમ જીર્ણતાથી વાંકી વળી જાય છે, તેમ જેના અવયવો ફિક્કા પડી ગયા હોય છે એવી માણસોની આ પાતળી દેહરૂપી વેલ ઘડપણથી વાંકી વળી જાય છે. હે મુનિ, મરણરૂપી માતંગ જરારૂપી કપૂરથી ધોળી થયેલી કાયારૂપી કેળ વૃક્ષને તુરત ઉખાડી નાખે છે. હે મુનિ, મરણરૂપી રાજા આવવાને સજ્જ થાય છે ત્યારે જરારૂપી ધોળા ચામરવાળી રોગો તથા ઉદ્વેગોની સેના આગળથી જ નીકળે છે. હે મુનિ, જુઓ, જેઓ કોઈ પણ શત્રુઓથી યુદ્ધમાં જીતાયા ન હોય અને પર્વતની ગુફામાં બેસી ગયા હોય
તેઓ પણ જરારૂપ બુઢી રાક્ષસીથી થોડી વારમાં જીતાઈ જાય છે. જરારૂપી હિમ પડવાથી શરીરરૂપી ઘર વાંકું વળી જાય છે અને ઇન્દ્રિયરૂપી બાળકો તેમાં કાંઈ પણ ક્રિયા કરી શકતા નથી. લાકડીરૂપ ત્રીજા પગવાળી અને વારંવાર ઠેસો ખાતી જરારૂપી બુઢી વેશ્યા ઉધરસ અને અધોવાયુરૂપ મૃદંગ વાગતા નાચ્યા કરે છે. આ સંસારરૂપી રાજાને વ્યવહાર કરવાના ગંધોથી ભરેલી દેહરૂપી સભામાં માથા પર રહેલી જરારૂપી ચામરની શોભા ઝળકી રહે છે. ગંધોથીની નીચે ટાંચ છે ચંદન આદિ સુગંધો અને અધોવાયુ આદિ દુર્ગંધો. જરારૂપી હિમ પડવાથી શરીરરૂપી ઘર વાંકું વળી જાય છે અને ઇન્દ્રિયરૂપી બાળકો તેમાં કાંઈ પણ ક્રિયા કરી શકતા નથી. લાકડીરૂપ ત્રીજા પગવાળી અને વારંવાર ઠેસો ખાતી જરારૂપી બુઢી વેશ્યા ઉધરસ અને અધોવાયુરૂપ મૃદંગ વાગતા નાચ્યા કરે છે. આ સંસારરૂપી રાજાને વ્યવહાર કરવાના ગંધોથી ભરેલી દેહરૂપી સભામાં માથા ઉપર રહેલી જરારૂપી ચામરની શોભા ઝળકી રહે છે. હે મુનિ, જીવિતની આશારૂપ તળાવમાં રહેલું શરીરરૂપી નગર વૃદ્ધાવસ્થારૂપી ચંદ્રના ઉદયથી ધોળું થઈ જાય છે એટલે તરત જ મરણરૂપી કુમુદ તેમાં ખીલી આવે છે. જરારૂપી કળી ચૂનાના લીપણથી ધોળા થયેલા શરીરરૂપી અંતઃપુરમાં અશક્તિ, પીડા અને આપદા એ 3 રાણીઓ ઘણા સુખથી રહે છે. હે મુનિ, પ્રાણીઓના શરીરોમાં મરણના અગ્રણી રૂપ ઘડપણ અવશ્ય આવીને પોતાનો પ્રભાવ દેખાડે છે. એવા શરીરમાં મને મંદમતીવાળાને શો વિશ્વાસ આવે? હે પિતા, ઘડપણ આવ્યા છતાં પણ જીવવું એવો દુરાગ્રહ આ દુઃખમય જીવિતમાં રાખવો વ્યર્થ જ છે, કારણ કે જગતમાં કોઈથી પણ નહીં જીતાયેલી એ વૃદ્ધાવસ્થા માણસોના સઘળા મનોરથોને ધૂળ ધાણી કરી નાખે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો જરાજુગુપ્સા નામનો સર્ગ 22મો સમાપ્ત. જરાજુગુપ્સા ટાંચ છે. વૃદ્ધાવસ્થામાં કાંઈ પણ પારમાર્થિક સાધનો સાધી શકવાનો પ્રાયશઃ સંભવ નથી. માટે વિવેકીએ ઉપર કહેલા દોષોવાળી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં જ પારમાર્થિક સાધનો સાધી લેવા. સર્ગ 23મો કાળ વર્ણન. આ 23મા સર્ગમાં સર્વ પ્રાણીઓની અનેક ક્રિયાઓને કરનારા કાળનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, અનેક જાતના લાભોની કલ્પના સંબંધી ઘણી વાતો કરનારા દેહાભિમાની લોકોએ શત્રુ મિત્ર અને રાગદ્વેષ આદિ અનેક ભેદોથી આ બ્રહ્માંડના છિદ્રમાં ખોટી પકડને અત્યંત દ્રઢ કરી મૂકી છે. જાળની પેઠે દૂરથી પણ ખેંચી લઈને બાંધી દેનારા વિષયોના પાંજરા જેવા આ દેહમાં વિવેકી પુરુષોને કેમ જ વિશ્વાસ આવે? એ તો બાળક જ અરીસામાં પ્રતિબિંબિત થયેલા ફળને ખાવાની ઈચ્છા કરે. કેટલાકને આવા ક્ષુદ્ર સંસારમાં તુચ્છ સુખની આશા હોય છે, પણ કાળરૂપી ઉંદર એ આશારૂપી તંતુને અશેષે કાતરી નાખે છે. વડવાનલ જેમ સમુદ્રને ગળી જાય છે, તેમ આ સર્વભક્ષી કાળ આ જગતમાં જન્મ પામેલી એકે એક વસ્તુને ગળી જાય છે. કાળરૂપી ભયંકર મહેશ્વર એક સરખી રીતે આ સઘળા દ્રશ્ય પદાર્થોની સ્થિતિનો કોળિયો કરી જવા માટે સજ્જ થઈ રહે છે. અનંત બ્રહ્માંડોને ગળી જનારો અને જગતમાં વ્યાપી રહેલો આ કાળરૂપી દેવ મોટા પુરુષોને તોડવામાં પણ ઘડીની ઢીલ કરતો નથી. વાસ્તવિક રીતે અલક્ષ્ય રૂપવાળો છતાં યુગ, સંવત્સર તથા કલ્પ આદિ રૂપોથી કાંઈક પ્રકટવા પામેલો એ કાળ સર્વ જગતને વશ કરીને રહ્યો છે. જેમ સર્પોને ગરુડ ગળી ગયો હતો, તેમ આ કાળ જેઓ રૂપવાળા હતા, જેઓ સારા કામ કરનારા હતા અને જેઓ મેરુ પર્વત સમાન ભારે હતા, તેમને પણ ગળી ગયો છે. નિર્દય, પથરા જેવો કઠિન, વાઘ જેવો ક્રૂર, કરવત જેવો કર્કશ, કંગાળ અને અધમ એવો આ કાળ જેને ગળી જતો નથી એવી કોઈ વસ્તુ આજ સુધી થઈ નથી. સર્વને કોળિયારૂપ કરવામાં જ તત્પર થનારો આ બહુભક્ષી કાળ પર્વતોને પણ ખાઈ જાય છે અને એમ અનંત બ્રહ્માંડોને ખાવા છતાં પણ તે ધરાતો નથી.
નટની પેઠે અનેક રૂપો ધારણ કરીને આ કાળ સંસારરૂપી નાટકમાં તે વસ્તુઓનું હરણ કરે છે, તેમનો વિનાશ કરે છે, તેમની નવી ઉત્પત્તિ કરે છે, તેમને ખાઈ જાય છે અને તેમનું ઉચ્છેદન કરે છે. પોપટ જેમ દાડમના બીજોને ફોલીને ખાઈ જાય છે, તેમ કાળ જગતમાં જુદા જુદા રહેલા પદાર્થોને વીંખીને નિરંતર ખાયા કરે છે. વૃદ્ધિ પામેલા લોકોરૂપી કમળોના વનમાં રહેલો અને પાપ પુણ્યરૂપી દંતશૂળની અણીઓથી પ્રાણીઓરૂપી પાંદડાઓને છૂંદી નાખતો આ કાળરૂપી હાથી સર્વદા ગાજ્યા જ કરે છે. જેમનું મૂળ બ્રહ્મા છે અને મોટા દેવતાઓ ફળ છે, એવા બ્રહ્માંડોરૂપી વૃક્ષોવાળા બ્રહ્મરૂપી વિશાળ વનમાં કાળ ચારે બાજુ વ્યાપીને રહેલો છે. જેમનું મૂળ બ્રહ્મા છે અને મોટા દેવતાઓ ફળ છે, એવા બ્રહ્માંડોરૂપી વૃક્ષોવાળા બ્રહ્મરૂપી વિશાળ વનમાં કાળ ચારે બાજુ વ્યાપીને રહેલો છે. રાત્રિઓરૂપી ભમરાવાળા અને દિવસરૂપી ફૂલવાળા વર્ષો, કલ્પો તથા તેમના અંતર્ગત કળારૂપ લતાઓની પૂર્ણ રચના કર્યા કરતો આ કાળરૂપી પુરુષ કદી પણ કાયર થતો નથી. હે મુનિ, આ ધુતારાઓના શિરોમણીરૂપ કાળ ભેદાતો નથી, બાળતા બળતો નથી અને દેખાતા છતાં પણ દેખાતો નથી. વિસ્તાર પામેલો આ કાળ ભારે મનોરથની પેઠે એક પલકારામાં કોઈ વસ્તુને એકદમ ઉત્પન્ન કરે છે અને કોઈ વસ્તુનો એકદમ નાશ કરી નાખે છે. કથોલી રીતભાતવાળી અને પ્રાણીઓના કષ્ટથી જ પુષ્ટ થતી પોતાની ચેષ્ટાથી આ કાળ દેહાદિકના અધ્યાસવાળા જીવોને સ્વર્ગ તથા નરક આદિમાં ફેરવ્યા કરે છે. પોતાનો સ્વભાવ કેવળ પેટ ભરવાનો જ હોવાથી એ કાળ ખડ, ધૂળ, ઇન્દ્ર, મેરુ, પાંદડા અને સમુદ્ર વગેરે સઘળા પદાર્થોને ગળી જવા સારું સજ્જ રહે છે. આ કાળમાં જ પૂરું ક્રૂરપણું છે, પૂરું લોભીપણું છે, પૂરું દુર્ભાગ્યપણું છે અને પૂરું ચપળપણું છે. જેમ બાળક બે દડા ઉછાળીને પોતાના આંગણામાં રમે છે, તેમ કાળ પણ જાણે પોતાની લીલાથી સૂર્ય તથા ચંદ્રને ઉછાળીને આકાશમાં રમે છે. કલ્પ પૂરો થાય છે ત્યારે એ કાળરૂપી કાપાલિક સઘળા પ્રાણીઓનો વિનાશ કરીને અને પગ સુધી તેમના હાડકાની માળાઓ પહેરીને નાચ્યા કરે છે. પ્રલયકાળમાં નિરંકુશ આચરણવાળા એ કાળના અંગોમાંથી નીકળેલા પવનોને લીધે મેરુ પર્વત આકાશમાં ભોજપત્રની પેઠે ઉડ્યા કરે છે. એ કાળ રુદ્ર થઈને પાછો ઇન્દ્ર, બ્રહ્મા, શુક્ર અને કુબેર રૂપ થાય છે અને વળી પાછો કોઈ રૂપ નહીં એવો થઈ જાય છે. જેમ સમુદ્ર પોતાનામાં ઉઠતા અને બેસી જતા તરંગોને રાત્રિ દિવસ ધારણ કરે છે, તેમ કાળ પોતાનામાં નિરંતર ઉત્પન્ન થતી અને નિરંતર પ્રલય પામતી અનેક દેખાવવાળી સૃષ્ટિઓ ધારણ કરે છે. જેમ કોઈ માણસ વૃક્ષોમાંથી પાકા ફળોને પાડ્યા કરે છે, તેમ કાળ મહાકલ્પોમાંથી પાકેલા દેવ તથા દૈત્યોના સમૂહોને પાડ્યા કરે છે. આ કાળ બ્રહ્માંડો રૂપી ફળોવાળું ઉમરાનું એક મહાવૃક્ષ છે. તે ફળો વારંવાર પડ્યા કરે છે અને તેમાં પ્રાણીઓ રૂપી મચ્છરો ગણગણ્યા કરે છે. પ્રાણીઓની ક્રિયારૂપ પ્રિયતમાની સાથે રહીને આ કાળ બ્રહ્મરૂપી ચાંદનીને લીધે પ્રફુલ્લિત થયેલી જગતરૂપી કુમુદિનીથી પોતાના શરીરને વિનોદ કરાવે છે. જેમ મોટો પર્વત અનંત તથા અપાર બ્રહ્મરૂપી પાયાથી પોતાના ઊંચા શરીરને ટેકવીને રાખે છે. જેમ મોટો પર્વત અનંત તથા અપાર બ્રહ્મરૂપી પાયાથી પોતાના ઊંચા શરીરને ટેકવીને રહે છે, તેમ કાળ પણ અનંત અને અપાર બ્રહ્મરૂપી પાયાથી પોતાના ઊંચા શરીરને ટેકવીને રહ્યો છે. આ કાળ કોઈ સ્થળે અંધારા જેવું કાળું કાર્ય કરે છે, કોઈ સ્થળે વિસ્તારવાળું ઉજળું કાર્ય કરે છે અને કોઈ સ્થળે એ બંનેથી જુદા જ સ્વભાવવાળું કાર્ય કર્યા કરે છે. જેમ માણસ બહુ જ બોજાવાળી પૃથ્વી ઉપર પગ ટેકવીને રહે છે, તેમ કાળ પણ તેમાં અનંત પ્રાણીઓના સંસારોનો લય થાય છે એવી બ્રહ્મની દ્રઢ સત્તા પર સ્થિર પગે રહ્યો છે. એ કાળ કોઈ રીતે કાયર થતો નથી, કોઈના પર પ્રેમ કરતો નથી, એ આવતો નથી, જતો નથી અને સેંકડો મહાકલ્પ વીતતા પણ એ અસ્ત કે ઉદય પામતો નથી. કાળજી ધર્યા વગર ભારે અનાવસ્થાથી બેદરકારીથી
જગતમાં ફેરફાર કરવાની રમત કરીને જ તે પોતાના વિશાળ શરીરને રાજી રાખ્યા કરે છે. એ કાળ રાત્રિરૂપી કાદવમાંથી ઉત્પન્ન થનારી અને વાદળારૂપી ભ્રમરોવાળી દિવસોરૂપી રાતા કમળોની પંક્તિને પોતાના સ્વરૂપરૂપી તળાવમાં પ્રકટ કર્યા કરે છે. કાળરૂપી લોભી ધૂળ ધોયો રાત્રિરૂપી કાળી અને જૂની સાવરણી લઈને મેરુ પર્વતની પાસે વિખરાયેલા સૂર્યના પ્રકાશરૂપી સોનાના ભૂક્કાને ઉસરડ્યા જ કરે છે. કૃપણપણાને લીધે તે કાળ પોતાની ચેષ્ટારૂપ આંગળીથી સૂર્યરૂપી દીવીને ખૂણાઓમાં ફેરવ્યા કરે છે અને જગતરૂપી ઘરમાં કોઈ વસ્તુ ક્યાં પડી છે તેની ખોળમાં રહે છે. દિવસરૂપી મટકાવાળા સૂર્યરૂપી નેત્રથી જોઈને એ કાળ જગતરૂપી જૂના વનમાંથી બહુ જ પાકેલા લોકપાલોરૂપી ફળો ખાયા કરે છે. જગતરૂપી જૂની ઝૂંપડીમાં વિખરાયેલા ગુણવાન લોકરૂપી મણીઓને એ કાળ અનુક્રમે ઘણી ઊંડાઈવાળા મૃત્યુરૂપી ડાબલામાં નાખતો જાય છે. ઉત્તમ લોકોરૂપી રત્નોનો જે હાર ગુણોના સમાગમથી, નીચે ટાંચ છે, વિદ્યા આદિ સદ્ગુણો અને દોરાઓ. ઉત્તમ લોકોરૂપી રત્નોનો જે હાર ગુણોના સમાગમથી અત્યંત તેજસ્વી થાય છે તેને કાળ પોતાના અંગમાં શણગારની પેઠે ધારણ કરે છે અને વળી તેને કાપી નાખે છે. આ ચપળ કાળ દિવસરૂપી હંસોએ અનુસરેલી અને તારાઓરૂપી કેસરાવાળી રાત્રિરૂપી કાળા કમળોની માળાને નિરંતર કંકણની પેઠે ધારણ કરી રહ્યો છે. એ કાળરૂપી કસાઈ પર્વત, સમુદ્ર, સ્વર્ગ અને પૃથ્વીરૂપ 4 શિંગડાવાળા જગતરૂપી ઘેટાઓને માર્યા કરે છે અને પ્રત્યેક દિવસે તારાઓરૂપી લોહીના છાંટાઓ જોઈને તેમને પણ ચાટી જાય છે. ચંદ્રની પેઠે જુવાની રૂપ કમલિનીને સંકોચ આપનારો અને કેસરી સિંહની પેઠે આયુષ્યરૂપી હાથીઓને ફાડી ખાનારો આ કાળ જેનું હરણ ન કરતો હોય એવી તુચ્છ કે અતુચ્છ કોઈ પણ વસ્તુ નથી. ચંદ્રની પેઠે જુવાની રૂપ કમલિનીને સંકોચ આપનારો અને કેસરી સિંહની પેઠે આયુષ્યરૂપી હાથીઓને ફાડી ખાનારો આ કાળ જેનું હરણ ન કરતો હોય એવી તુચ્છ કે અતુચ્છ કોઈ પણ વસ્તુ નથી. જીવોને ચૂર્ણરૂપ કરીને મૃત્યુના મુખમાં નાખનારા પ્રલયરૂપી ક્રીડા વિલાસ કરીને કાળ પોતે કાર્ય પદાર્થોના અભાવવાળો થાય છે. પ્રલય વખતે તે અજ્ઞાનરૂપ પદાર્થનો પ્રકાશ કરનારા બ્રહ્મ ચૈતન્યથી નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ લે છે. પ્રલય વખતે તે અજ્ઞાનરૂપ પદાર્થનો પ્રકાશ કરનારા બ્રહ્મ ચૈતન્યથી નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ લે છે એટલે તેનાથી તે જુદો જ પ્રતીત થતો નથી. એ પ્રમાણે પ્રલયમાં વિશ્રાંતિ લઈ તે પાછો સૃષ્ટિના સમયમાં પોતે જ જગતનો કરતા, ભોગતા, સંહાર કરતા અને સ્મરણ કરનાર આદિ સઘળા રૂપવાળો થાય છે. અકળ બુદ્ધિથી પણ જેમના રહસ્યને કોઈ કળી શકતું નથી એવા સારા નરસા સઘળા પ્રકારના શરીરોને પ્રકટ કરતો અને વળી તેમને તરત જ લીન કરી નાખતો આ કાળ અહીં ક્રીડા કર્યા જ કરે છે. સર્વ લોકોમાં એ કાળનું બળ પ્રસિદ્ધ જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો કાલાપવાદ નામનો સર્ગ 23મો સમાપ્ત. નીચે ટાંચ છે. એવા બળવાન કાળનું સ્મરણ રાખી મુમુક્ષુએ પોતાના આત્માનો સાક્ષાત્કાર જેમ બને તેમ શીઘ્ર કરી લેવો જોઈએ. સર્ગ 24મો કાળનું રાજકુમાર રૂપે વર્ણન. આ 24મા સર્ગમાં કાળનું રાજકુમાર રૂપે વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, પરમાત્મા રૂપ રાજાનો પુત્ર આ કાળ છે. સઘળી આપત્તિઓ તેનાથી દૂર રહી છે અને તેના પરાક્રમ અપાર છે. હું તેના ચરિત્રનું વર્ણન કરું છું. જગતરૂપી જૂના જંગલના જાળામાં એ કાળ રાંક અને મૂઢ પ્રાણીઓ રૂપી મૃગના સમૂહનો નાશ કરવારૂપ મૃગયા રમ્યા કરે છે. જેના એક ભાગમાં વડવાનલ રૂપી સુંદર કમળ શોભ્યા કરે છે એવો પ્રલયકાળનો મહાસાગર એને રમવાની સુંદર નદી રૂપ છે. કડવા, તીખા તથા ખાટા રસોવાળા તથા દહીં દૂધના સાગરોવાળા વાસી જગતોથી એને સવારના શિરામણનું કામ ચાલે છે.
સઘળી દેવીઓ સાથેની જે કાળરાત્રિ ચાતુરીથી ફર્યા કરે છે, જે સંસારરૂપી વનમાં વિહાર કરવા જોડાયેલી છે અને જે વાઘણની પેઠે પ્રાણીઓના સમૂહનો ઘાત કરનારી છે, તે એ કાળરૂપ રાજકુમારની પ્રિય સ્ત્રી છે. કમળ, ઉત્પલ અને કલ્હાર રૂપી ઝૂલતી જાળીઓવાળી આ પૃથ્વી એ કાળના હાથમાં રહેલી રસભરી પીવાની પ્યાલી રૂપ છે. ગર્જના કરતો, વિકટ રીતે પંજા પછાડતો અને કેશવાળીથી વિકટ તથા પુષ્ટ ખભાવાળો નૃસિંહાવતાર એ કાળના હાથના પાંજરામાં શિકારી બાજરૂપ છે. બ્રહ્માંડોની માળાઓ પહેરી લેવાને લીધે ઘણા તુંબડાવાળી વીણા જેવો લાગતો અને શરદ ઋતુના આકાશ જેવી શ્યામ કાંતિવાળો સંહાર ભૈરવ નામનો દેવ એ કાળરૂપી રાજકુમારને રમવાના કોયલના બચ્ચા રૂપ છે. નિરંતર ચકચકિત આકારવાળું અને દુઃખોરૂપી બાણોની પંક્તિને ફેંક્યા કરતું સંહારરૂપ ધનુષ એના હાથમાં ચારે બાજુ શોભ્યા કરે છે. લક્ષ્યો, નિશાનો ફરતા છતાં અને પોતે પણ ફરતા છતાં લક્ષ્યોને ચીરી નાખતો, મૃગ્યાના વિહારમાં ભારે ચતુર, લક્ષ્યોને વિંધનારાઓમાં સર્વોપરી, જૂના જગતરૂપી વનમાં અનેક ચપળ વૃત્તિઓ કરતો આ સર્વોત્તમ કાળરૂપી રાજકુમાર અહીં ઘણી ચાલાકીથી પ્રાણીઓને માર્યા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો રાજકુમાર નામનો સર્ગ 24મો સમાપ્ત. સર્ગ 25મો દૈવ અને ક્રિયારૂપ કાળનું વર્ણન. આ 25મા સર્ગમાં દૈવ અને ક્રિયારૂપ બે પ્રકારના કાળનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, ઉપર કહેલા મહાકાળથી જુદો બીજા બે પ્રકારનો એક કાળ છે, તે મેળ વગરની રીતિવાળાઓમાં શિરોમણી છે. તેનું પણ હું આ વિષયમાં જ વર્ણન કરું છું. આ જગતમાં જે કાળ ફળ ભોગવાવે છે તે દૈવ કહેવાય છે, અને જે કાળ ફળને ઉત્પન્ન કરનારી ક્રિયા કરાવે છે તે ક્રિયાકાળ કહેવાય છે. માત્ર પોતાના ચલનરૂપ એવી ક્રિયા વિના ક્રિયાકાળનું બીજું કાંઈ રૂપ, બીજું કાંઈ કામ કે બીજું કાંઈ ધારેલું જાણવામાં આવતું નથી. જેમ ગરમી હિમના સમૂહને બહુ જ ગાળી નાખે છે, તેમ એ ક્રિયાકાળ આ સઘળા કુણા પ્રાણીઓને બહુ જ ગાળી નાખે છે. જે કાંઈ આ ભારે વિસ્તારવાળું જગતનું મંડળ જોવામાં આવે છે તે એ ક્રિયાકાળની નાચવાની શાળા છે, અને તેમાં એ બહુ જ નાચ્યા કરે છે. ત્રીજો દૈવ નામનો કાળ છે, અને તેનું મહાદારુણ કૃતાંત એવું પણ નામ છે. તે પણ કાપાલિક જેવો વેશ ધારણ કરી ઉન્મત્તપણાથી જગતમાં નાચ્યા કરે છે. હે મુનિ, રાગી પુરુષની પેઠે બહુ જ નાચ્યા કરતા એ કૃતાંતનું નિયતિ સર્વદા ફળનું નિશ્ચિતપણું રૂપ સ્ત્રીમાં અત્યંત કામીપણું જોવામાં આવે છે. હે મુનિ, રાગી પુરુષની પેઠે બહુ જ નાચ્યા કરતા એ કૃતાંતનું નિયતિરૂપ સ્ત્રીમાં અત્યંત કામીપણું જોવામાં આવે છે. સંસારરૂપી વક્ષસ્થળ ઉપર ચંદ્રની કળા જેવો ધોળો શેષનાગ સંસારરૂપી વક્ષસ્થળ ઉપર ચંદ્રની કળા જેવો ધોળો શેષનાગને ત્રણેય લોકમાં વહેંચાયેલો ગંગાનો પ્રવાહ એ બંને દૈવરૂપી કાપાલિકના સવ્ય તથા અપસવ્ય જનોય રૂપ છે. હે બ્રહ્મન, ચંદ્રમંડળ તથા સૂર્યમંડળ એના બે હાથના મૂળોમાં સોનાના કડારૂપ છે, અને મેરુ પર્વત એના હાથમાં રમવાના કમળ રૂપ છે. તારાઓ રૂપ છાંટણાઓથી વ્યાપેલું, પ્રલયના સમુદ્રના જળમાં ધોવાયેલું તથા પ્રલયના મેઘરૂપી છેડાઓવાળું આકાશ એના એક વસ્ત્રરૂપ છે. કૌંસમાં કાપાલિક લોકો મધ્યમાં છિદ્રવાળી માત્ર એક કંથા જ ગળામાં પહેરી રાખે છે, બીજું કંઈ વસ્ત્ર રાખતા નથી. કૌંસ પૂરો. એવા રૂપવાળા એ દેવરૂપી કાપાલિકની આગળ તેની નિયતિ રૂપિણી કામિની નિરંતર ચાલતા આડંબરપૂર્વક અનેક કાર્યો કરતી કરતી નાચ્યા કરે છે. હે દેવ, પ્રાણીઓના નિરંતર જવા આવવાથી ચંચળતાવાળા જગતરૂપી માંડવાની અંદર નાચ્યા કરતી અને જેની ક્રિયાશક્તિ બંધ પડતી નથી એવી એ સ્ત્રીના અંગોમાં અનેક ભુવનોની પંક્તિ સુંદર ઘરેણારૂપ છે, અને પાતાળ સુધી લાંબુ આકાશ એના મહાન ચોટલાના મંડળ રૂપ છે. પ્રાણીઓની ચીચિયારીઓથી દીપ્તિ તથા પાપરૂપી દોરાથી પાતાળરૂપી પગમાં બાંધેલી નરકોની પંક્તિ એની ઘૂઘરીઓ રૂપ છે. યમરાજા એના લલાટ રૂપ છે, અને તેમાં પ્રાણીઓના કર્મોની સંખ્યા જણાવનાર ચિત્રગુપ્તરૂપી કસ્તુરીની ટીપકી છે. એ દેવી પોતાના પતિદેવ રૂપ કાપાલિકના અભિપ્રાયને અનુસરીને
પ્રલયના સમયોમાં ભારે આડંબરથી પર્વતો ફાડવાના મોટા કડાકા કરીને નાચે છે. આમ સર્વનો સંહાર કરનારી એ નિયતિ નૃત્ય કરી રહી છે ત્યારે તેની પાછળ કાર્તિક સ્વામીના મરી ગયેલા મોરના લટકી રહેલા પીંછા ઉડ ઉડ કરે છે. ત્યાં રુદ્રના વિખરાયેલા છિદ્રવાળા 5 મસ્તકોમાંથી જટાઓના ચંદ્રો લાંબા થઈને લહેર્યા કરે છે. ત્યાં 3 નેત્રમાં મોટા છિદ્રોમાંથી ભારે સુસવાટા ઉઠી રહ્યા છે અને તેથી તે મસ્તકો ભયંકર લાગે છે. ત્યાં પાર્વતીના ફરફરી રહેલા કેશરૂપી ચામરો ચાલે છે અને તેમાં કલ્પવૃક્ષના સોહામણા પુષ્પો ગૂંથ્યા છે. ત્યાં પર્વતો જેવા ભૈરવોના પેટરૂપ ઊંચા નીચા થતા તુંબડાઓ છે. ત્યાં સેંકડો છિદ્રોમાંથી ધ્વનિ કરતા ઇન્દ્રના શરીરરૂપી ભિક્ષાપાત્ર છે. ત્યાં સુકાઈ ગયેલા મનુષ્યોના હાડકારૂપ ખટવાંગો ખાટલાના ઈસ ઉપડા છે. આમ એક આપાલિકની સ્ત્રી ગગન સુધી વ્યાપેલા પોતાના શરીરને પણ જાણે બીવડાવી રહી છે. મહાકલ્પોમાં સર્વનો સંહાર કરનારી એ કાળકામિની પોતાના નૃત્યોમાં આમ તેમ ચલાયમાન થતી અનેક આકારવાળા માથાઓના સમૂહોરૂપ મોટા કમળોની માળાથી શોભે છે. પ્રલયકાળમાં ઉન્મત્ત થયેલા તે સમયના મેઘરૂપ ડાકલાઓના પ્રચંડ શબ્દો સાંભળી તુંબુરુ આદિ ગંધર્વો તેની પાસેથી નાસી જાય છે. ત્યાં કુંડળની પેઠે ચળકતા ચંદ્રમંડળથી શોભી રહેલો અને તારાઓરૂપ ચાંદલાઓથી શોભતા આકાશરૂપ મયુર પીંછથી કેશ શણગારીને આવેલો દેવરૂપી કાપાલિક જગતરૂપી નૃત્યશાળામાં નાચ્યા કરે છે. તેના એક કાનમાં સુશોભિત હિમાલય હાડકાના કુંડલરૂપ છે અને બીજા કાનમાં મેરુ પર્વત સુશોભિત સુવર્ણના કુંડલરૂપ છે. ચંદ્ર અને સૂર્ય પણ એના 2 કાનમાં કુંડલરૂપ છે અને તેથી તેનું ગંડસ્થળ શોભી રહ્યું છે. લોકાલોક નામના પર્વતના શિખરોની પંક્તિ એને ફરતી કટી મેખલા છે. આમ તેમ જતી વીજળી એના હાથમાં દોડી જેવા આકારવાળા કંકણરૂપ છે. પવનથી ચલાયમાન કરેલી વાદળાઓની પંક્તિ એની અનેકરંગી કંથારૂપ છે. મહાકાળના હાથથી નંખાયેલા શેષનાગના શરીરરૂપ મોટા દોરાથી સંબંધ રાખતા અને સઘળો સંસાર જેનાથી બંધાઈ જાય છે એવા લાંબા માયારૂપ પાશમાં ગૂંથાયેલી ક્ષય પામેલા બ્રહ્માંડોમાંથી નીકળેલા મૃત્યુઓથી બનેલી માળા એ કાપાલિકના ગળામાં જાણે એકઠા કરેલા તીક્ષ્ણ મૂષળ ખડગ ત્રાસ ત્રિશૂળ તોમર અને મુદગરોથી બનેલી માળા હોય એવી શોભે છે. જીવતી મગરીઓ રૂપ લાંછનોવાળી અને રત્નોના તેજથી દીપતી 7 સમુદ્રો રૂપ કંકણોની પંક્તિ એ કાપાલિકના 2 હાથના ભૂષણ રૂપ છે. વ્યવહારો રૂપી મોટા ગૂંચળાવાળી રજ ધૂળ અને રજોગુણથી ખરડાયેલી અને અંધારા જેવી કાળી સુખ દુઃખોની પરંપરા એ કાપાલિકના રૂંવાટાની પંક્તિરૂપ છે. ઘણા ખરા આવા ગુણોવાળો દૈવરૂપી કાપાલિક પ્રલયમાં પોતાના તાંડવવાળા નાચને ઘણા કાળ સુધી બંધ પાડી વિસામો લે છે અને પાછા તે બ્રહ્મા તથા રુદ્ર આદિને ઉત્પન્ન કરી જેમાં ઘણા દેખાવો કરવામાં આવે છે એવી અને જરા શોક દુઃખ તથા પરાભવથી શોભતી આ સૃષ્ટિરૂપ નાચની લીલા કરવા માંડે છે. જેમ બાળક ગારામાંથી પૂતળા આદિની રચનાને કાયર થયા વગર કર્યા કરે છે તેમ એ દૈવરૂપ કાપાલિક પણ પાછો જળોને વનોને જુદા જુદા બ્રહ્માંડોને પ્રાણીઓના સમૂહોને અને તે સમયને અનુસરતી સ્થિર તથા ચંચળ નવી નવી રીતભાતોને કાયર થયા વિના કર્યા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો કૃતાંત વિલસિત નામનો સર્ગ 25મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પેજ નંબર 50. બરાબર ને? 51 સર 50 એટલે 48 ગણે ને 48 એટલે 13ની 14ની 50 ચાર સેશન થયા ને 48 12 ચોક 48 12 નહીં હોય જાય પ્રસાદ આપો. બધાને એટલું જ થતું લાગે ને કે આવું છે ને આ મારું છે બસ અને આ મારું સુખ છે.
હા આ જે સરળ શ્રવણ થાય છે અને આ જે પ્રકાશ છે પોતે આખો, એમાં કંઈ સાચું ના લાગે. હું ને તમે કહો છો જે કંઈ પણ એ સાચી જાણે અમરપટ્ટો લઈને આવ્યો એવી રીતે. મામું કોણ કીધું કે હવે નહીં જ રાખવાનું છે, કાલ ચિંતા કરતા હતા ને. એવું તમે કહેતો હતા કાલ ચિંતા કરતા હતા. મામા તો કીધું કાંઈ બરાબર બરાબર. સેન્ટર છે બધા લાભ લે. પેલું શું જગ્યા લઈએ તો અહીં જ રાખી. સેન્ટર છે બધા લાભ લે છે. ખુલ્લું છે તો બસોના આનંદથી બધી વ્યવસ્થા શુદ્ધ છે અને શાંતિ બધા લાભ લે છે. અહીં બરાબર કહી દીધું આપણે અહીં અમારે મામીનું ઓપરેશન કરાયું કાલે, બદલાયું એટલે 2 દિવસ થયો હતો. કોનું મામી છે ને એમને એલ્બો બદલાયો. એટલે ત્યાં 2 દિવસ શનિ રવિ ત્યાં જોડે દવાખાને રહ્યો. ક્યાં અમદાવાદ અહીં ગાંધીનગર હતો. વ્યવસ્થા સારું છે, વ્યવસ્થિત થઈ ગયું બરાબર થઈ ગયો. પેલા કનુપ્રભુ કહેતા હતા, મને ફોન આવ્યો હતો એમ યાત્રામાં, એટલે કે હું ઘરે એમનું મેરેજ છે 24/11 એટલે મેં કીધું બરોબર. આમને કીધું આમને કીધું હા આ પછા પ્રભુ કીધું. એટલે એ પહેલી બસ પૂર્ણ થવા માટે 23 બાકી છે. 23 એટલે કનુપ્રભુ ફોન આવ્યો હતો ગામમાંથી, એટલે મને કે હું ઘેર જરા ડિસ્કસ કરી લઉં, કારણ કે એમનું પાછું મેરેજ છે ને. પણ એ પહેલાં તો મેં એ તો આવી જવાના. પ્રભુ આપણે જે બધાને જણાવો છો ને છે આ બધા પ્રભુ લગભગ 300 ગ્રુપમાં આપણે વોટ્સઅપ કરીશું. 322 રખિયાલનું છે સામે. ક્યાં તમારે ત્યાં હા અહીંયા અહીંયા પણ એમ નહીં જલ્દી ખબર પડે ત્યાં બુકિંગ કરવાની ખબર પડે ને. ના ના એ જલ્દી નામ લખાવે પૂછી લઈએ આપણે, ફોન કરીને બધાને પૂછી લઈશું. એમ નહીં એક મિનિટ તમારા મારું તો ખરું પ્રભુ, હું તો લખવાનું જ છે મારે. હા તો બોલો કોણ છે? એ મારું તો લખવાનું. એટલે ખબર પડે ને. એમ લખો. મારું લખો. એટલે આવો તો કલ્પના માતાજી, પણ એમનો પેલો બેબીની પરીક્ષા છે બોર્ડની, આના પછી દિવાળી પછી કરે. દિવાળી પછી તરત જ એટલે એમને ટ્યુશન ચાલુ વેકેશન. તમારા લોકોને કહો છો ને બધાને? હા બરોબર.
ચિરાગ પ્રભુ કહેતા હતા એમને ત્યાંથી એમ તો 8-10 ભાવિક એ તો લખાયું ને ચિરાગ પ્રભુ તો કેટલા 8 લખાયો નહીં જીંદમાં હોય આપણો ગ્રુપ કેટલા લખાયો 8 લખાયો ચિરાગ પ્રભુ તો લખાયો ધનજી પ્રભુને પૂછી લઈએ શ્રી પોદર પ્રભુ છું જયરામ પ્રભુ આ લોકો છે આજ્ઞા હા સામેત્રી એટલે થઈ જાય એક બસ તો પ્રભુ આરામથી થઈ જાય. ઓછું એ વધારે સારું અને વધારે શાંતિ રહે. પછી પ્રભુ બીજી 2 ઓક્ટોબરે આવવાનું ને આપણું હવે 10મા મહિનામાં હા આપણે તો 16-11 જવાનું વિજયાદશમી તો બીજી ઓક્ટોબર તો અહીંયા વિજયાદશમી 17 વિજયાદશમી એટલે અહીંયા વિજયાદશમી જે ઉત્સવ થવાનો એમાં જે ભાવિકો આવવાના માનો 500-700 જે ભાવિકો એમાંથી પાછા ભાવિકો આવવાના એ વખતે આપણે જાહેર કરીશું. પછી મોડું થઈ જાય મોડું થઈ જાય ને મોડું થઈ જાય આપણે 17મી જવાનું હોય તો બીજે તો મોડું થઈ જાય નહીં ના, પણ તો- અત્યારે જ બધા ને કહેવું પડે એટલે 2-5 જેવા સમય જાય એમ થઈ તો જાય ખૂટતા હોય તો એમાંથી આવી જાય એમ અને પછી 17 એ એ એ- એટલી બધી રાહ ન જોવાય આજે 15મી થઈ ને તો એ તો બહુ વાર છે 17 દિવસ પછી ના એ તો એમને એક્ઝામ છે ને એટલે એટલે 17મી જવાનું ને એટલે બીજે તો વાર થઈ જાય તો એ પ્રભુ 15 દિવસ નહીં આપણા આ જે ગઈ યાત્રામાં ગયા હતા એમાં એ લોકોએ 15-20 દિવસ અગાઉ બુક કરાવી છે. હા એટલે એ બરાબર છે પણ જેટલું હા એટલે જેટલું ખેંચાય એટલું થઈ જાય મારો 5-7 જેવી જગ્યા રહેતી હોય તો એમાંથી થઈ જાય એમ એ વખતે. જણાવો બરાબર જણાવો અત્યારે વહેલી તકે જેટલું એટલે એક બસનું તો થઈ જાય ના આજ પૂછી લઉં છું અહીંયા ધનજી પ્રભુ શું કોદર કેટલા થયા જયરામ અત્યારે 29 2 બાદ કરી 27 આમ ભાવિક 27 અને 4 નામ કાલે બોલતા હતા કાંતિ પ્રભુ મહેસાણા મહેસાણા બે નામ મોકલજો એ કાંતિ મહેન્દ્રપુરનો કાંતિ પ્રભુ બે. હા એ બે એટલે 4 કોણ કોણ કોણ? મહેન્દ્ર પ્રભુ કાંતિ પ્રભુ મહેસાણા મહેસાણા વાળા મહેન્દ્ર પ્રભુ હા. એટલે બે જ ને એ લોકો 2 જણા જોડે બે એટલે લખવાના છે. કાંતિ પ્રભુ ને એમના ઘેરથી માતાજી પછી મહેન્દ્ર પ્રભુ ને એમના એ ઘેરથી 4 છે ને 4 લખાય એમણે વોટ્સઅપ કરવાના છે સવારે એવું નામ હાથે. રાત્રે ફોન આ કર્યો તો 29 ને 4 33 થઈ જાય ને 33 હા કઈ જવાનું પ્રભુ સંખ્યા તો હા હા તો એ નોંધી લેજો આ પેલું આવે એટલે નોંધી. પેલા બીજા મહાત્માને કીધું આ પ્રભુ ફોન લાગ્યો નહીં એટલે એડજસ્ટ કરાય કે એ તો બધું છે જ ને કાયમ આ તો મંદિર તો કાયમ છે જ. અમારા કાકાજીએ જોયું ને તો કે સરસ સ્થળો સારા લીધા છે એમ. અમારા વખતે કે અમુક સ્થળ એવા હતા પણ ખાલી ત્યાં જોવાના દેવ દર્શન બહુ નહોતા એમના. હા પેલા અમુક તમારા કાકાજી હા એ એમને કીધું ને કે બહુ સરસ અને સેવા એમાં પણ આનંદ તીર્થો ને બધું ફરવાનું ને એવું હતું હા એમ કે એટલે અમારે બેંગ્લોર ત્યાં- ને બગીચા ને આ તે. હા, આ બધા અને આપણે બધા જ દેવસ્થાનો જ છે એટલે એમને કીધું બહુ સરસ છે એમ કે અમારામાં આટલા બધા તીર્થો નતા એટલે આપણે લખાયો ને હા ના આપણા અનુભવથી આપણે ગયેલા એ છીએ તો કે અમે ત્યાં ઉપર ગયા ને તો ખાલી ઝાડવા જોઈ નીચે પાછા 20 કિલોમીટર કઈ હતું નહીં એમ અને તમારું આયોજન બહુ સરસ છે એમ કે સરસ લીધા છે બધા દેવ દર્શન બહુ સરસ દર્શન હા એ તો એ લોકોને દૂર પડે છે નહીં તો બીજા આપણે ગુરુવાયુર અને કાલડી કેરલા આદિશંકરનું જન્મસ્થાન એ બે રહ્યા અને કાવેરી એ પણ એ 20 દિવસમાં આ કોમ્પેક્ટ એકદમ એટલે બધું આવ્યું. સારામાં સારું સારામાં સારું. લઈ લીધું બધું લઈ લીધું નવ સ્વયંભૂ જ્યોતિર્લિંગ હા 9 થઈ ગયા અરુણાચલેશ્વરને ગણ્યું અને ગોકર્ણને ગણ્યું અને મેન તો પ્રભુ બધાને જે રમણ ભગવાનના ત્યાં નથી આવેલા આશ્રમ એટલે એ બધા ભાવિકો એ બહુ વધારે ઉત્સુક બધામાં શ્રેષ્ઠ વધારે. રમણ આળંદી સંત જ્ઞાનેશ્વરની સંજીવણી સમાધિ હા. આળંદી ને બધું અને પછી તુળજા ભવાની હા અહીંયા આપણે પેલા આવતા ને રમણ ભગવાન વાળા શું નામ અમદાવાદથી એમને જે વિનોદ પ્રભુ વિનોદ પ્રભુનો અગ્નિ સંસ્કાર કરે પછી એમને જે અસ્થિ હતા એ તે રમણ આશ્રમમાં એ લોકો હે વિનોદ ઠક્કરના અસ્તિત્વ રમણ આશ્રમમાં લઈ ગયા રમણાશ્રમ ને ત્યાં અસ્થિ. ત્યાં એમના અસ્થિ ત્યાં વિનોદ પેલા એ કર્યા હતા એમ
રમણાશ્રમ. કોણ? વિનોદ ઠાકર ને આ બુક આપી ગયા આપણે હા, હા. એમના હસ્તી એટલે શું કર્યું? અત્યારે લઈ ગયા. ત્યાં રમણાશ્રમમાં એમને ત્યાં એ મૂકી એમની અસ્થિને. એ આશ્રમની અંદર પેલું એક સ્થાપના છે પધરાવ્યા એમ? પધરાવે. હા બસ એમનો કારણ કે વર્ષોથી રમણ ભગવાનનો પ્રચાર કર્યો ત્યાં એ રમણાશ્રમનો આખી જિંદગી એમની. આ એ આપણી સાથે એક આવ્યા હતા ને રમણવાળા, હા હા, એમના એમના જ એટલે આને વાંચ્યું તો હશે જ. હા સાચી છે. બરાબર. એનો વોટ્સઅપ હશે ને નંબર? નંબર હા, છે. શ્રીરામ. આપણે એક આવ્યા હતા એક. આપણે એ લોકો નામ લખ્યું ને? એ આયેલા છે ને? હા. એટલે મને અત્યારે યાદ આ તો નથી, યાદ I think પણ કદાચ યાદ આવે. તમને ખબર છે ને એક આવ્યા હતા. હા બરાબર. એમના જ સાથે રહેતા હતા એ. એમ વિનોદ ક્લબ હાથે અહીંયા બી આવી ગયા ને પહેલા. હા. એટલે યાત્રામાં હતા હા, તો એને ને કહેવાય કે યાત્રા નો મળી લે છે. સારા સારા સ્થળો લીધા છે એકદમ. ના 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 સારા બધા સ્થળો તો કીધું. એ કે અમારા ઓછું દેવ દર્શન ઓછા હતા ને એમને આમાં ફરવાનું ફૂલ દેવ બધા. દર્શન હશે. હા ફૂલ. અને ફરવાના બધા કાઢ નાખ્યા. હા એવું. અને એમને કીધું કઈ જોવાનું નથી, ખાલી પૈસા વ્યર્થ છે. તમે ઉપર જઈને આવો ને પથ્થર જોઈને પાછા આવે ના જેવું. એટલે ઊટી એવું છે, ઊટી હા ઉઠી દરિયા સપાટી 7000 ફૂટ, એટલે પેલું હા નીલગિરીનું બધા વન છે. તમે ગયેલા છે એટલે ઉપર જઈને પાછા હા એની જગ્યાએ આપણે દેવ દર્શન, હા બરાબર. પછી તિરુપતિ બાલાજી, હા પછી શૃંગેરી મઠ, હા ત્યાં શંકરાચાર્યના દર્શન, હા સંભળાય. જગતગુરુ શંકરાચાર્ય. આ બધું એ લોકોમાં નથી. નથી નથી નથી. ઘણું એવું છે કે જે એ લોકોમાં નથી. સરસ સરસ છે. તમે ગયા છો પણ બધે નહીં ગયા હોય. ના ના બધા બધા નહીં બોલ. તમે ગયા છો? ના હું તો પહેરવેલું. તમે ગયેલા છે? કન્યાકુમારી વિવેકાનંદ રોક મેમોરિયલ, હા એ હું ગયેલા છે. એ શું હોય છે? સારું સારું. બધા નાનું ત્રણ મહાસાગરોનું મિલન. હા સારા સરસ સ્થળો. પદ્મનાભ ભગવાન તમે ગયા છો? પદ્મનાભ ભગવાન પદ્મનાભ ભગવાન આ પદ્મનાભ નારાયણ, બહુ એમાં 1000 સ્તંભ છે, 1000 સ્તંભ. એટલે પાછળ જે પદ્મનાભ નારાયણનું ચિત્ર છે ને, જે તો કોઈ પણ સ્તંભે ઉભા રહ્યો તો એનું દર્શન થાય. હા 1000 સ્તંભ, 1000. 1000. તો કોઈ પણ સ્તંભે ઉભા રહ્યો એટલે પાછળ ચિત્ર છે પદ્મનાભ નારાયણનું, તો કોઈ પણ સ્તંભે ઉભા રહ્યો તો એનું દર્શન થાય. એવી રીતનું શિલ્પ છે એનું. સમજે? હા એ તો એટલે 3 ભાગમાં 18 ફૂટ લાંબી મૂર્તિ છે. નારાયણ સૂતા છે ને, તો 3 ડોરમાંથી દર્શન કરવાનું. પેલા એક ડોરમાંથી આટલું દર્શન થાય, બીજા ડોરમાં આટલું દર્શન થાય, ત્રીજા ડોરમાં ચરણ સુધીનું દર્શન. ત્રણ દરવાજામાંથી હા દર્શન થાય. સીતા આખી. આમ દર્શન કરતા કરતા ખબર? હા વિડીયોમાં જોયું હતું. હે? વિડીયોમાં જોયું હતું. અમે તો એ નથી. હા. હવે એ સારું છે, મીડિયા થઈ ગયા ને એટલે ગમે ત્યાં પોતે હોય ત્યાં જોઈ શકે, બધાય જોઈ શકે. ઘણા સરસ સરસ સ્થળો લીધા છે આપણે. એક બસ તો આરામથી થઈ જશે, બે પણ જાય કદાચ. પછી સજ્જનગઢ લીધો, સાતારા, હા સમર્થ સ્વામી રામદાસ, હા છત્રપતિ શિવાજીના ગુરુ, એણે કિલ્લો આપેલો. હા એટલે કીધું શિવા ભગવો લહેરાવી દે, ભગવો ઝંડો, આ પરમાત્માનું રાજ્ય છે એમ. હા અને ચોરીમાં બેઠા હતા ને ગોરમાળે કીધું સાવધાન, એટલે ઉઠીને નાઠા. અને ગોદાવરીમાં 13 કરોડ રામ નામના જપ કરીને સિદ્ધ થઈ ગયા, પરમહંસ થઈ ગયા સમર્થ સ્વામી. વેવાની ચોરીમાં બેઠા હતા અને ઊભા થઈને નાઠા. પેલા કે ગોરમાળે કે સાવધાન, એટલે સાવધાન. અને આ ખોલો દબાવીને બેસી જાય. છત્રપતિ શિવાજી મહારાજના આધ્યાત્મિક ગુરુ સંત તુકારામ અને રાજનીતિના ગુરુ સમર્થ સ્વામી રામદાસ. ઉપર છે સજ્જનગઢ, બહુ ટોપ જગ્યા છે. એ આ બીજા બધામાં નથી આ બધા જગ્યા. નહીં ઘણ ખબર નહીં હોય. ઘણાને હા, ખબર જ. એમના બધા વાસણો બધું અત્યારે છે જે યુઝ કરતા ને, ઉપર એમના ઈષ્ટ રામ હતા, એટલે રામ દરબાર ઉપર છે, નીચે એમની સમાધિ.
ઉપર એકદમ ઉપર ગુરુ રઘુવીર સમર્થ કરીને ભિક્ષા કરતા. રઘુવીર સમર્થ પહાડ ઉપર હતા અને નીચે ભિક્ષા કરવા આવતા. હવે તો બસો ઉપર સુધી જાય છે, હા બરોબર. ઉપર થોડુંક જ ચાલવાનું. તો બહુ સુંદર જગ્યા અમે ગયા એમનો પ્રસાદ એમનો માપનો બનાવેલો હતો. પછી ભાવિકોએ સેવાઓ લખાવીને એટલે ફરીથી બનાવ્યો, ફરીથી બધા ફૂલ જમાડ્યા. ખબર ને? ગોબ્રો હતા પૂર્વ દક્ષિણ ભારત 41 દિવસ 2x2 41 42 ભાવિકો હતા. આખું પૂર્વ દક્ષિણ સાઉથની 35 ગંગાઓમાં સ્નાન કરેલું. એટલે બસ છે ને આગળ અમે બેસતા અને નદી આવે એટલે ઊભી રાખવાની. એટલે પ્રસાદ બનાવવાનું, નાવા ધોવાનું બધું 4 કલાક લેવાના. કોઈ હોટલની જરૂર જ નહીં. બહુ આનંદ આવે. પછી અમે કંતાન હતો મારી પાસે સણનું એટલે સ્નાન કરીને પછી સૂર્ય સ્નાન કરતા અમે કંતાનમાં. અને ખાસ શિયાળામાં જવાનું એટલે ત્યાં સમશીતોષ્ણ હોય, ત્યાં શિયાળો ન હોય. હિમાલયના ઠંડા પવનો ત્યાં પહોંચે નહીં એટલે ત્યાં સમશીતોષ્ણ હોય. આપણે સૂર્ય સ્નાન થાય એવું. ડિસેમ્બર હતું, હે ડિસેમ્બર મહિનો હતો. ડિસેમ્બર એટલે સૂર્ય સ્નાન કરવાનું. કંતાન પાથરીને સૂઈ જતા નાહી ધોઈને. 4 કલાકમાં બધું થઈ જાય. નાવા ધોવાનું, પ્રસાદ. અમે આગળ જ બેસતા. 35 નદીઓમાં સ્નાન કરી ઘણી હતી બરાબર. એમાં કૃષ્ણા અને કાવેરી બધી આવે. કાવેરી તો વિશાળ છે. કાવેરી ઉપરનો બ્રિજ છે ને એ તો બહુ લાંબો છે એકદમ. જેવી રીતે પટનાનો બ્રિજ છે ગંગા ઉપર, એ બહુ લાંબો છે. 12 કિલોમીટર કહેતા હતા. હે 12 કિલોમીટર કહેતા હતા એ પુલ લોબો ના એટલો બધો ન હોય. એવું કહેતા. ના એટલો બધો ના હોય. ભગવાનપુર છે એ 2 કિલોમીટર છે. ભગવાનપુર 2 કિલોમીટર. આપણે વોક કરતા ગંગા ઉપર. બહુ લાંબો છે. કાવેરી ઉપર એ લાંબો. કાવેરી અગસ્ત્ય મુનિએ પ્રગટ કરેલી. સદાશિવ એમની પર પ્રસન્ન હતા. સદાશિવ એને પાસે બેસાડીને સત્શાસ્ત્રો લખાવતા અગસ્ત્ય મુનિને. આ યોગવાસિત છે એનું મંગલાચરણ એવી રીતે જ છે. અગસ્ત્યનો શિષ્ય સુતીક્ષ્ણ એણે અગસ્ત્યને પ્રશ્ન પૂછ્યો પહેલો. એવી રીતે યોગવાસિતનું મંગલાચરણ કે જ્ઞાનથી મોક્ષ થાય છે કે કર્મથી, કે જ્ઞાન ને કર્મ બેથી. અને પછી આખું યોગવાસિત. અને રામ વનવાસમાં પહેલાં સુતીક્ષ્ણ મુનિના આશ્રમ આવ્યા. એટલે વાલ્મીકી, ભરદ્વાજ અને એમ કરીને રાઉન્ડ લાઇનસર. એટલે સુતીક્ષ્ણને પછી કીધું કે અમને તમારા ગુરુનો રસ્તો દેખાડો. એટલે સુતીક્ષ્ણ લઈ ગયો અગસ્ત્ય. પછી કે તમે બધાને રસ્તો દેખાડનારો છો, હું તમને શું રસ્તો દેખાડું, પણ તમે કહો છો તો ચાલો. પછી સુતીક્ષ્ણ અગસ્ત્યને આશ્રમે લઈ ગયા. એ પહેલું અગસ્ત્યથી જ આ મંગલાચરણ છે યોગવાસિત. અને અગસ્ત્ય વિંધ્ય નમતો નહોતો, વિંધ્યાચળ. એટલે એને નમાડીને સાઉથમાં જતા રહ્યા. એ પણ ચિરંજીવ છે અગસ્ત્ય સાઉથમાં. અને સદાશિવ છે એને પાસે બેસાડીને સત્શાસ્ત્રો લખાવતા બધા તંત્રો. અને અગસ્ત્ય મુનિએ સાઉથમાં કાવેરી પ્રગટ કરી. જ્ઞાન માર્ગ સરળ છે. પહેલી વાર નથી સાંભળી? હા, જ્ઞાન માર્ગ અમારા દાદા કાવેરી તો કહેતા. બહુ દિવ્ય અલૌકિક. તમે ગયા હતા ને જ્ઞાન માર્ગ ત્યાં કિનારે શંકરાચાર્યનો હોલ પણ હતો અને ઉપર ટેકરી પર દર્શન હતા. આમ ટેકરી થોડી ચડવાની. પણ આ લોકોમાં નથી આવ્યું. કારણ કે હે નાલી એટલે રૂટ એટલે એનું કારણ છે 20 દિવસમાં આપણે ઘણું લીધું આમ ઓછું હોય એટલે 3 જગ્યા એવી છે બસ. ચાલો
એ 4 ના આવે એટલે 29 33 થશે ને? હા, એક બસ થઈ જાય તો ઘણું. અમે તો કીધું હાલો એકે નહીં થાય. ના ના પ્રભુ થઈ જશે. આ પાછું નવરાત્રી ખરી ને 22મી સોમવારથી નવરાત્રી પૂર્ણ થતા થઈ જશે. પણ આ બરોબર માતા એવું 2 દાડા પહેલા કહેતા હતા રંગાકુઈના 2 ભાવિકો છે વિજાપુર રહી છે. કીધું પ્રભુનો લાભ લીધેલો કે લીધેલો રંગાકુઈમાં? તો તમે પ્રભુ પૂછી લેજો, એ નામ જાણી લઈએ. રંગાકુઈના 2 ભાવિકો પ્રભુને કે રંગાકુઈમાં લાભ લીધેલો છે એવું મને કહેતા. તો થઈ ગયો રંગાકુઈમાં થઈ ગયો એટલે વિજાપુર છે અત્યારે હાલ એવું કીધું. પૂછી લઈશું એમને એટલે આવવાનું કહેતા હતા. હા તો એ તો બરોબર એ મેં પૂછી લઈએ પૂનો પાકું રંગાકુઈ થઈ ગયું. આ આરતીના પણ કઈ આર્યમના મામા આર્યમના મામા પ્રભુદાસ આર્યમના અને આરતીના કઈ થાય આરતી પીઆઈ એમના કોઈ સંબંધ એના મામા થાય લોકો. એ બરોબર માતાએ પ્રભુના દર્શન એ વખત કરેલા. કોણ? રંગાકુઈ પ્રભુના. બરોબર મહાત્મા રંગાકુઈ હતા પહેલા. હા, એટલે પ્રભુના દર્શન કરેલા એ ટાઈમે. બરાબર એવું અમે કહેતા. હા, ત્યાં તત્વબોધ છે, મોટી વાડી છે રંગાકુઈમાં, મોટી વાડી. પેલા ટીચર આવતા હતા એ આવા એમને તો રંગાકુઈ સ્કૂલનું શિલારોપણ વિધિ પ્રભુના હાથે કરે. હાઈસ્કૂલનું શિલારોપણ વિધિ પ્રભુના હાથે કરેલું હતું રંગાકુઈ. રંગાકુઈ ભાવિકો છે. આ બંધ કરવાનું રહી ગયું. આજ પૂછી લઈએ ગામમાં જેમ બાકી છે ને એમને આજે પૂછી લઈએ બધાને કેવું ધનજી પ્રભુ છે, પેલા કનુ પ્રભુ છે, જયરામ પ્રભુ બધા. હા બધા. નટુ પ્રભુને વાત તો કરી છે. નટુ પ્રભુ કીધું હવે તમારું વેકેશન છે એટલે પેલા દીકરાની એમને રજા હોય ને એટલે આવી શકે. જોઈતા પ્રભુનો સંપૂર્ણ ભાવ હતો. એ એમને ફૂલ સરળ એકદમ સંપૂર્ણ ભગવાનના માણસ. એટલે એમને પેલા માડી પથારી વસશે, પછી પેલા બીજા દીકરા છે એમને દીકરીને નાના ટાબરિયા છે, એટલે બધું એ રાખવાની જવાબદારીમાં ભરી. જોબ છે 2 જણ એમ કે. હા, 2 જોબ છે. 2 જોબ છે. પેલો પથારી વસશે. એના ચિરંજીવ ને વહુ ને 2 જોબ છે. એક બેંકમાં છે, એક ટીચરમાં. એ તો સર્વાંતરની પ્રેરણા હોય ને તો બધું થઈ જાય. અને સર્વાંતરની પ્રેરણા તો છે જ. સમજાય? અરુણ પ્રભુ એ કહેતા હતા એમને ભાવ હતો. હવે એક હું કહું વિચારીને કહું કહેતા અરુણ પ્રભુ. તો પછી પૂછી જુઓ. હા, એમણે પૂછી એ નામ લખે એમ પૂછો. અત્યારે પૂછી લો કે નામ લખાય છે અને 33 નામ થઈ ગયા છે એમ કયો. બરાબર ને? એટલે વચ્ચે એની તબિયત બરાબર નહોતી, હમણાં આવી ગયા વચ્ચે, પણ તબિયત એને ચક્કર આવ્યા હતા બધું, તો પછી ટેસ્ટ કરાવ્યા, હવે ઠીક છે. બહુ ફર્યા કરે ને, સ્થિર નહીં. અંદર તો ખબર પડે પ્રભુ એમને, અંદર આ બધો અભ્યાસ તો ખરો ને, અંદર તો ખબર પડે એમને બધે. ખબર પડે એટલું જ શું કામનું? ખબર પડે એટલું જ એટલે ખબર પડે એ શું કામનું? એમ એટલે શાંતિ પામે એ કામ, શાંતિ પામે ને એ કામ. ઉપાડતા નથી. પેલા કદાચ ત્યાં પેલા એમાં હોય ને જીનાલયમાં, એટલે હા તો એને પૂછી લેજો. હા, પૂછ નામ લખે 33 નામ થઈ ગયા. 33. બરાબર. વસંત પ્રભુને ફોન કરવો હતો ને, પૂછી લે. વસંત ડૉક્ટર એનું નામ તો લખ્યું છે. હા, તમારી પાસે નંબર છે ને? તો લગાવો. 18મી આવવાના. ના, એ તો ભલે, પણ વાત તો થઈ જાય ને. એને કહો કે
20 દિવસનો એને જોયું તો છે, એનો વોટ્સઅપમાં છે ને, હા છે. એ આવે હવે. વોટ્સઅપમાં 2 ગ્રુપ છે ને. હા, 2માં મૂક્યું 1 ને 2. ये उत्तर भारत दर्शन હા, જે આયેલા હે એ. ओम 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 आपने पढ़ा होगा ना कि 20 दिन का जो दक्षिण भारत का तीर्थ दर्शन यात्रा, आप आने वाले क्या? हाँ, तो आपके अकेले की सीट करेंगे, ठीक है? ओम 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 आवाना धर्मेंद्र प्रभु अजय प्रभु धर्मेंद्र એને ખાંસી ઉધરસ બહુ છે, હા, એમનો બહુ તક ત્યાં ઉધરસ હતી ખાસ. એટલે એને કીધું તમે કંકાસવ લો, ઝંડુનો કંકાસવ સારો. મેં એમને એ જ કીધું કંકાસ ડાબરનો છે આપણી પાસે. ના, ડાબાનો નહીં સારો, હા, ઝંડુ સ્ટાન્ડર્ડ ઝંડુનો. ડાબર પછી એ બીજો પછી નંબર. થઈ પહેલા ઝંડુ સ્ટાન્ડર્ડ. મૂળ ઝંડુનો પહેલો નંબર બધી વસ્તુ. એટલે કીધું છે સારું થાય તો પછી આવજો. કદાચ 1 બસ તો થઈ જાય, કેમ? થઈ જાય એક તો આરામથી डेट થશે પછી બીજામાં શું થાય ઉપરના 15 આવે ને તો પેલું નાનામાં તો થાકી જાય, નાનું રમકડું તો ના ના, સ્લીપર હોય ને, નાનું સ્લીપર એ હોય. હા હોય છે, પણ 15 નું હોય, 20 નું હોય, હા, 18 નું હોય. સ્લીપરમાં કઈ થકાય નહીં. હા, આવી સીટો આવી ખાલી સંખ્યા ઓછી. સ્લીપરમાં કઈ થકાય નહીં. સ્લીપર તો બિલકુલ આરામ થઈ જાવ હે, બિલકુલ આરામ એમાં તો સ્લીપર હોય એમાં થકાય નહીં. ના સ્લીપર તો આરામ થાક ના આમાં લાગે. 7 નાઈટ મુસાફરી છે, 7 નાઈટ 20 માંથી. કારણ કે લોંગ ડિસ્ટન્સ છે ને. હા, લોંગ છે એટલે પહેલા સુતા સુતા જ કરવાની ને. રાજુ બાબુને જે હમણાં ચિરંજીવી રાજુ બાબુને જે હમણાં 15 દિવસ પહેલાં ગાડી લઈને 4 જણા મિત્રો ગયા હતા છે કન્યાકુમારી સુધી. અમારા ચિરંજીવી બીજા નંબરના રાજુ પ્રભુ કન્યાકુમારી મધ્ય ગયા. રમણાશ્રમ રોકાયા નતા આપણે ઉપર દર્શન કરવા માટે ગયા. હા? રમણાશ્રમ રોકાયા નતા, દર્શન કરાય ખાલી. અચ્છા. અરુણાચલેશ્વર પર્વત ચડવાનું છે. હા જે ગુફામાં રમણ રહે ને, ઉપરની ગુફા ને નીચેની ગુફા બે. ઉપરની સ્કંદ ગુફા, સ્કંદાશ્રમ. નીચેની વિરૂપાક્ષ. પેલા વિરૂપાક્ષ માર્યા, પછી સ્કંદ માર્યા હા ઉપર. એમની માતા પણ ત્યાં છે, ઉપર જ છે. આ ઉપર પછી ઉપર જ પ્રસાદ બનતો હતો, હા ઉપર. નીચે ભિક્ષા આવતી હતી હા વિરૂપાક્ષમાં. હા. પણ આમ રાઉન્ડ કેવી રીતે લેવાનું? ચડવાનું પેલા સ્કંદમાં ઉપર, સ્કંદ પછી નીચે ઉતરવાનું. પછી નીચે ઉતરવાનું પાછળ. હા એમ. અને અરુણાચલેશ્વર મહાદેવ ત્યાંથી જ છે, હા. બાજુમાં. હા બીજી બાજુ ઉતરવાનું હા વિરૂપાક્ષ, અહીંયા છે તો ને. બાજુમાં જ અરુણાચલેશ્વર મોટું છે ને ટેમ્પલ. હા મોટું એના ટેમ્પલ. દર્શન. હા બરોબર. એ સ્વયંભૂ છે. હા છે.